તમે ક્યારે વિચારેલું કે તમને ધારાસભ્ય પદ મળશે કે આવી તમારી અપેક્ષા હતી? ભારતીય જનતા પાર્ટીમાં તમારું પોલિટિકલી બેકગ્રાઉન્ડ હોય, જી. તમારી કોઈ વારસાગત એન્ટ્રી હોય, તમારા ગોડફાધર હોય, જી. તો જ તમને આમાં મળે છે રાજકારણ. અત્યાર સુધી ઘણીવાર આપણે એવું સાંભળ્યું છે કોઈ ધારાસભ્ય ખંડણીના ફોન કરે. શું હતી એ આખી ઘટના? આપણે એમ કે હવે લપમાં ક્યાં પણ 50,000 દઈ દો ને. આ તમે પોડકાસ્ટમાં કયો છો એટલે જોજો પાછું ઘરે જવાબદારી નો આવી જાય. બાળપણમાં પૈસા નહોતા, મિત્રો બધા હતા, ખૂબ ધમાલ મસ્તી કરી, તોફાન કરવાનું કંઈ બાકી નથી રાખ્યું. તમે પોતે જ એક કાગળ લખો છો કે મહાનગરપાલિકામાં ગેરવહીવટ થાય છે, તો અત્યારે જે યુવાનો છે જે પોલિટિક્સમાં આવવા માંગે છે તો એને શું મેસેજ આપશો તમે? કે રાજકારણની અંદર પૈસા બનાવવા માટે જવા. જનરલી મીડિયાની અંદર કોઈ પણ લેટર છે એના એક શબ્દને પકડીને લેટરને હાઇલાઇટ કરાતો હોય છે. પણ પછી એક તમારો વિડીયો આવે છે કે ભાઈ કોઈ અધિકારી પૈસા માંગે તો મારો સંપર્ક કરજો, મને કહેજો. કોઈ પણ પોલિટિક્સ હોય, જી. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ત્યાં 2-5% આવા લોકો હોય જ છે. તો અમુક એવા પણ આક્ષેપ થાય છે કે સંજયભાઈ કોરડિયાનું જો ધાર્યું ન થાય તો ગુસ્સે ભરાય છે અને બાખડી પડે છે અધિકારીઓ સાથે. આટલા રાજકીય જીવનની અંદર કોઈ અધિકારી એવું કહે, વિપક્ષો અને હિતશત્રુઓ કહે છે કે સંજય કોરડિયા દબંગ ધારાસભ્ય છે અને ખૂબ દબંગાઈ કરે છે. દબંગાઈ કેને કહેવાય? કાંઈ ન થાય તો ધારાસભ્ય તરીકે એનું સ્વરૂપ દેખાડવું જ પડે. કે એમ કહે છે કે હા હું દબંગ છું. આટલી વ્યસ્તતા જ્યારે રાજકારણમાં રહીએ, બિઝનેસમાં પણ ક્યાંય ને ક્યાંય ઝીણા મોટું જોવાનું આવે, તો આ બેયની વચ્ચે ક્યારેય પરિવારને અન્યાય થાય? જીદ નથી પણ ઈચ્છા શક્તિ છે. જાહેર જીવનની અંદર આવી એટલે લોકો એવું કહે છે કે ભ્રષ્ટાચાર ના કરો તો ન થઈ શકે. બરોબર છે, તમારે ખોટું બોલવું પડે, ખોટું કરવું પડે. તમારા એક સાથીને તમે પરબધામમાં મળ્યા હતા, ગોપાલભાઈ ઇટાલિયાને, અને એ વાત ખૂબ તમારા પક્ષના લોકોએ પણ કરી અને એના પક્ષના લોકોએ પણ કરી અને ખૂબ એ વાત ત્યાં ચાલી. ગોપાલભાઈ એ સાથી નથી. તો હવે સંજય કોરડિયા જુનાગઢને શું આપશે અથવા શું આપ્યું? કે આ બેનરનો ફોટો પાડી લેજો, આવતી ચૂંટણીમાં અહીંયા ફાટક નહીં હોય. આખે પટ્ટી બાંધીને તો બેઠો જ છે, તો એને તમે કઈ રીતે ટેકલ કરો? રાજકારણ ગંદુ છે એવો શબ્દનો ઉપયોગ થાય કે જે પણ કરવું એ છૂટ છે, પણ પંચનો પૈસો જેથી ઘરમાં આવ્યો ત્યારે ઘરમાં છેલ્લો દિવસ ગણવાનો. આખા દેશની અંદર સેલ્સમેન તરીકે હું જતો જ, એ વ્યક્તિએ પૈસા આપેલા, બાકી એક પણ વ્યક્તિએ સહકાર નથી આપ્યો. શું બિઝનેસ ચેલેન્જિંગ છે, રાજકારણ ચેલેન્જિંગ છે? મને કૂતરું કરેલું છે ટાઈમ. ઘણી વખત ઘણા એમ કે આ તો હરક પદુડો છે, હવની પહેલા પહોંચી ગયો. નમસ્કાર. દરેકના જીવનની અંદર છે ને અલગ અલગ પડાવો આવતા હોય છે. માણસ પોતાના જીવનની અંદર ક્યાંથી ક્યાં જવું એના ગોલો બનાવતો હોય છે કે ભવિષ્યમાં હું આ બનીશ, આ કરીશ, પરંતુ સાથે સાથે કિસ્મત માણસને ક્યાંથી ક્યાં લઈ જતી હોય છે. અને એવી જ ઘટનામાં કહેવાય છે કે ઘણા બધા રાજકીય પાર્ટીઓમાં લોકો લાંબો સમય સુધી કાર્ય કરી રહ્યા છે અને કાર્યકર પછી પણ એમને કોઈ હોદ્દા ઉપર બેસવાનો વારો નથી આવતો. પરંતુ એક વ્યક્તિત્વ એવું કે જેને અચાનક જ કાર્યકરમાંથી સીધો જ શહેર પ્રમુખમાં જવાનો મોકો મળે છે અને આ તક એના માટે ખૂબ જ કારગર સાબિત થાય છે. અને ત્યારબાદ એમ કહેવાય છે કે એક મહાનગરપાલિકાની અંદર 3 વાર ચૂંટાવાનો મોકો મળે છે. સારા હોદ્દા, સારી જગ્યા ઉપર જવાબદારીઓ એટલે કે સ્ટેન્ડિંગના કમિટી જેવી જવાબદારીઓ સોંપવામાં આવે છે. અને ત્યારબાદ એ જ વ્યક્તિ ફરીથી એમ કહેવાય છે કે ધારાસભ્ય માટે નોમિનેટ થાય છે અને પાર્ટી જ્યારે નોમિનેટ કરે છે ત્યારે એમાં જીતે છે અને એ શહેરની અંદર ધારાસભ્ય બને છે. પણ કહેવાય છે કે એ ધારાસભ્યની દબંગાઈ અનેક લોકો સાથે, અધિકારીઓ સાથે દબંગાઈ કરે છે, આવા વારંવાર વિપક્ષોના આક્ષેપ લાગે છે.
શું ખરેખર એમની દબંગાઈ હતી કે શું ખરેખર એ પ્રજા માટે લડતા હતા? આજે એ બધા જ સવાલોના જવાબો આપણે એમની સાથે રૂબરૂ થઈને લેવાના છે. તમે અશોક ગઢવી શો જોઈ રહ્યા છો અને આ જ શોની અંદર આજે આપણે જૂનાગઢના ધારાસભ્ય એવા સંજયભાઈ કોરડિયા પાસે આ બધા જ તમારા મનમાં ઉઠતા સવાલોના જવાબો લેવાના છે. તો આપ અત્યારે જ આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે ધ અશોક ગઢવી શોની અંદર આવા જ તમારા મનમાં ઉઠતા સવાલોના જવાબો લેવા માટે કાયમ તત્પર છે. તો આજના એપિસોડમાં આપણે જોઈશું જૂનાગઢના ધારાસભ્ય અને 3 વાર જૂનાગઢ મહાનગરપાલિકામાં કોર્પોરેટર બન્યા હતા એવા સંજયભાઈ કોરડિયાની આખી દાસ્તાન કે એની અંદર કઈ કઈ ઘટનાઓ બની છે. સંજયભાઈ, ધ અશોક ગઢવી શોમાં આપનું સ્વાગત છે. નમસ્તે અશોકભાઈ. જી સંજયભાઈ, આમ તો આપ ગામડેથી અહીંયા આવવાનું થયું, તો પહેલાં તો આપણે ત્યારથી જ શરૂઆત કરી કે અહીંયા કઈ રીતે ગામડેથી આવવાનું થયું આપને? જનરલી અશોકભાઈ, હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું, ખેડૂતનો દીકરો છું. એટલે ફાધર મૂળ ગામ મોટી વાવડી, જી, રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું, જી, અને ખેતી કામ ફાધર કરતા. બરાબર. અને વર્ષો પહેલાં ખેતી કરતાં કરતાં પપ્પાના માસા અમારા અહીંયા જૂનાગઢમાં બરાબર. રહેતા. એમની આર્થિક સ્થિતિ અને એ વખતે એમની ઘઉંની મિલ હતી અહીંયા, અચ્છા, ઘઉંની સફાઈની. એટલે એમ કીધું કે અહીંયા આવ એટલે મારા આપણે ભેગું. જે દળવાની ઘંટી, દંતીની પેલા સફાઈ, અચ્છા, પેલા ઘઉં ક્લિનિંગ, ઓલા જેલા સોર્ટેક્સ આપણે અત્યારે કહી જી. છીએ, પેલા એ હાથે મશીનથી થતા. બિલકુલ, જી, એટલે એ સોર્ટેક્સ એવું જૂના જમાનાનું સોર્ટેક્સ. બરાબર. એટલે ત્યાંથી આવ્યા એમની સાથે, હાલ તું અહીંયા રહે, હું તને મારા ભેગો રહે એમ, ગામડેથી. બરાબર. એટલે એ ગામડેથી આવીને અહીંયા નોકરી એમની સાથે શરૂ કરી. બરાબર. અને એ નોકરીની સાથે પછી અમે ભણતા જઈએ. કાકા શિક્ષક હતા સાપુર, એટલે ત્યાં ભણ્યો, અહીંયા ભણ્યો, ગામડે ભણ્યો. બરાબર. એટલે આ ભણતા ભણતા બધું, એટલે ફાધર પછી અહીંયા એ સેટ થયા અને નોકરીની અંદર જોઈન્ટ થયા. એ રીતે અહીંયા શહેરની અંદર આવવાનું મેઇન કારણ થયું. અચ્છા, તો મારે સંજયભાઈ એ જાણવું હતું કે તો આ જે વનરાજ ફૂડ્સ અને એ આખી જે ચેઇન છે એ કેવી રીતે શરૂ થઈ? જનરલી ગામડેથી આવ્યા પછી નોકરી કરી વર્ષો સુધી. જી. એટલે સમજો કે 15-17 વર્ષ સુધી તેમની પપ્પાના માસાની સાથે નોકરી કરી. પછી ભણવાનું પૂરું કર્યું થોડું મેં. જી. પછી એ પહેલેથી ઈચ્છા હતી કે નોકરીઓ તો કરવી નથી, કંઈક કરવું જોઈએ, કંઈક આપણું પોતાનું હોવું જોઈએ. બરાબર. એ ભાવથી ભણીને પછી નોકરીમાં જોઈન્ટ થયો પપ્પાની સાથે જ ત્યાં જ. બરાબર. શીખવા માટે. અચ્છા. અને એ શીખતા શીખતા એમાં રહ્યા અંદર, જાણ્યા. અને એક સમય એવો આવ્યો જી કે એ સમયની અંદર એ પપ્પાના મારા માસા હતા. અમે હજી પણ આજે જુનાગઢ લઈ આવનાર છીએ, અમે હજી એમને આદર તરીકે જોઈએ છીએ. બિલકુલ. પણ એમના પારિવારિક કે એમના સંજોગોના વિશે એ સમયે એને એવું કીધું કે હવે આપણે અનુકૂળતા નથી આવતું, તારે છોકરા મોટા થયા છે, તમે તમારી રીતે છૂટા. બરાબર. એટલે એક ક્ષણ હતી ત્યારે એક મોટો ઝટકો જીવનની અંદર આવી શકે, કારણ કે જે જગ્યાએ જ આપણે હોય છીએ એ આધાર સ્તંભ આપણો હોય છે, રોજી રોટી હોય છે, અને એક પારિવારિક માહોલમાંથી અલગ થવાનો આવે. એટલે ફાધરનો પહેલેથી સ્વભાવ, એટલે કે કંઈ વાંધો નહીં, તો કે માસા કંઈ મારે દેવાનું છે, તો કે ના, અત્યાર સુધી તારો હિસાબ હતો એ તે ઉપાડે એમ આવી ગયું. બરાબર. એટલે આ ક્ષણ એક આવી પછી નક્કી કર્યું કે હવે કોઈની સાથે નોકરી કરવી નથી. એ સમય જ્યારે છૂટો થવાનો આવ્યો, જી, ત્યારે એક તો નવું કંઈ હતું નહીં, આર્થિક ક્ષમતા નથી. બરાબર કે કઈ રીતે ઊભું કરવું, નોકરી કરવી નથી. એટલે એ સમયે વિચાર કર્યો કે કંઈક કરવું છે. અને પછી ઓલું તમે ઘણી વખત આપણે કહી ને કે સમય શીખવાડે આપણે. જી, સમય શીખવાડે અને સમય સહન કરવાની શક્તિ દે અને કામ કરવાની પણ શક્તિ. એટલે એ સમયે આપણે એવું હોય કે અશોકભાઈ આપણા મિત્ર છે. જી. અશોકભાઈ સાથે વર્ષોના સંબંધો છે. બરાબર છે. એટલે આપણે એમની પાસે જશું તો આપણે કંઈક મદદરૂપ થશે એવી આશા હોય. એક મિત્ર પાસે આશા હોય આપણે. એટલે એ સમયે એવું કર્યું કે કંઈક કરવું છે. ફેક્ટરી બેસન મેન્યુફેક્ચરિંગની સાથે જોડાયેલા હતા. બરાબર. એટલે આપણો બિઝનેસ એ હતો વેપારમાં.
પપ્પા અને મેં બંને લગભગ ટ્રાવેલિંગ કરેલું. એમને મારાથી જાજુ કર્યું, 20 વર્ષ ટ્રાવેલિંગ કરેલું. બરાબર. અને મેં લગભગ 17 વર્ષ તમામ દેશની અંદર, આખા દેશની અંદર બધી જગ્યાએ બેસન માટેનું સેલ્સમેન તરીકે હું જતો જ. બરાબર. સૌરાષ્ટ્ર તો ટાર્ગેટ હોય, પણ આખા દેશની અંદર. એટલે લગભગ અમે લોકોથી પરિચય, એટલે એવું થયું કે આપણે આ ધંધો કરવો છે. એટલે એ પછી વિચારી અને લોકો પાસે ગયા. તો જે આખા દેશને સંસ્કૃતિની જે પ્રકૃતિ છે એ મુજબ, કે હમણાં બસ 2-5 દિવસ પહેલા જ અમારા સગા આવ્યા ને લઈ ગયા, નહીતર તો તમને આપત. આ એક ઓલો પિક્ચરના ડાયલોગ જેવું છે કે દરેક લોકોએ. એટલે એ વિષયની અંદર એવું થઈ ગયું કે પછી ઘણા લોકો પાસે ગયા, કોઈએ હાથ ન ચાલ્યો. બરાબર. પછી હિંમત કરી અને અહીંયા એક જૂના એમના પાર્ટનર હતા, એટલે એમને કીધું કે ભાઈ આપણે બંને કરી, હું વ્યાજ જે હશે, ઇન્ટરેસ્ટ હશે એ પ્રમાણે હું રોકાણ કરું છું. બરાબર. આપણી પાર્ટનરશિપ. અને એ શરૂ કરી. એ સમયે અમને એક જ વ્યક્તિ હતા, જી, ભાવનગરના રમણીકલાલ અમરચંદ શાહ છે, બિપિનભાઈ કરીને છે. બરાબર. એ વ્યક્તિએ પૈસા આપેલા. અચ્છા. બાકી એક પણ વ્યક્તિએ સહકાર નથી આપ્યો. એટલે એવો ટાઈમ હોય કે ત્યારે અપેક્ષા હોય ત્યાંથી સહકાર ન મળે. પછી એવું હતું કે આની પાસે કાંઈ છે નહીં, કાલ પાછા આવે ન આવે, એને એ સ્વાભાવિક છે કે દરેક લોકોને આવું થતું હોય છે, આપણે પણ થાય. એટલે આપણે કોઈએ મદદ નથી કરી એટલે આપણે એનું દુઃખ નથી, પણ સમય હતો કે ત્યારે કોઈ સમય ઓળખાય છે. અને આપણે અત્યારે ઘણી વખત કહી છીએ કે ઘણા નાના માણસોની પરિસ્થિતિ બિચારા ઈમાનદાર હોય છે, એમાં એની આપણે સામેવાળો ના પાડે એની ભૂલ નથી હોતી. બિલકુલ. આપણી ક્ષમતા ન દેખાતી હોય એવું આપણે એવું સમજીએ છીએ, આપણે કોઈ ઉપર આક્ષેપ કરવા કરતા. આમ કરવાથી આ વનરાજ ફૂડની આખી શરૂઆત કરી કે એક નાનું ફેક્ટરી શરૂ કરવી છે, પછી ધીરે ધીરે વધારતા જશે. આ રીતે વનરાજ ફૂડની એક શરૂઆત થઈ. તો એક જ્યારે જોબ કરતા હતા, જોબ કરી અને પછી વનરાજ ફૂડની શરૂઆત થઈ, તો પછી એમાંથી સીધો જમ્પ મારી અને રાજકારણમાં કેવી રીતે આવવાનું થયું? 1997ની અંદર અમે આ ફેક્ટરીની શરૂઆત કરી. પછી એવું હતું કે થોડી ચાલશે કુદરતી, પણ કદાચ અમારા વડવાઓના પુણ્ય, એમના આશીર્વાદ, એમની મહેનત હશે. જી. એટલે અમે જે ધારતા હતા એનાથી 4 ગણી સ્પીડે અમારો બિઝનેસ ડેવલપ થતો ગયો. અને પછી એક ટાર્ગેટ બનાવ્યું કે 3 વર્ષ થાય કે 4 વર્ષ થાય એટલે નવી ફેક્ટરી કરવાની. અચ્છા. એટલે એ કરતાં કરતાં અમે સ્ટેપ 3 વર્ષે 4 વર્ષે એક ફેક્ટરીઓ કરતા ગયા. બરાબર. અને પહેલેથી આમ કોઈ પાર્ટીના કાર્યકર તરીકે નહીં, પણ આમ એક વિચારધારા સાથે જોડાયેલો કે ભાજપની સાથે આમ કામ કરી. પ્રવીણભાઈ માકડિયા છે, મારા પપ્પાના માસીના દીકરા થાય, એટલે એની 97થી એના ઇલેક્શનમાં હું જતો. જી. ઉપલેટામાં રહેતા ત્યારે હું કાર્યાલયની જવાબદારી સંભાળતો. બરાબર. પહેલી ચૂંટણી લડ્યા ત્યારે રાજાભાઈ સુવા અને બણવંત મણવર સાહેબ બે એમની સામે હતા. બરાબર. એટલે ત્યાંથી એમ રાજકારણ, કારણ કે ઓલા બંને લોકો અઠગ રાજકારણી. બિલકુલ. રાજાભાઈ અને બણવર સાહેબ. બરાબર. અને પ્રવીણભાઈ એક સીધા સાદા માણસ. એટલે ત્યાં શીખવા ઘણું મળ્યું એ ચૂંટણીમાં. એટલે કાર્યાલય બેસતા, એટલે વર્ષોએ જેટલી ચૂંટણી લડ્યા એટલે કાર્યાલય જવાબદારી અંદર બેસતા, એમ પારિવારિક સંબંધ. એટલે ત્યાંથી થોડી થોડી આમ ઈચ્છાઓ થતી. અને પછી 2009ની અંદર ત્યાં સુધીમાં મેં 3 ફેક્ટરીઓ બનાવી લીધી હતી. અચ્છા. રાજકોટ હતી, પછી પહેલા જ જુનાગઢમાં બીજી ફેક્ટરી બનાવી. અચ્છા. પહેલે જ. પછી બનાવી અમદાવાદ. બરાબર. અને પછી રાજકોટ. એટલે આ કરી અને પછી એમની અંદર ડેવલપ કરતા ગયા. અને પછી એવું થયું કે 9ની અંદર પાર્ટીએ નક્કી કર્યું કે ભાઈ પ્રતિષ્ઠિત લોકો હોય, જી, એવા લોકોને ચૂંટણી લડાવી. એમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચીખલિયા અને કેડી પંડ્યા સાહેબ, એ વખતે મારી પેનલની અંદર અમે 3 લોકો, એક હોડીની પેનલ, 3 સક્ષમ લોકો એક જ. હા, એક પેનલની અંદર અમે પહેલી વખત એક કોર્પોરેશન ચૂંટણી લડ્યા. બરાબર. અને જીત્યા. અને કુદરતી ભાજપની બોડી ના આવી એટલે વિરોધ પક્ષમાં 5 વર્ષ બેસવાનું. બરાબર. આ રીતે એક રાજકારણની અંદર શરૂઆત થઈ છે. તો સંજીવભાઈ, મારે એ જાણવું છે કે આ રાજકારણમાં અથવા પરિવારમાં તમારે કોઈ આદર્શ વ્યક્તિ હશે કે ભાઈ આ વ્યક્તિ મારા માટે આદર્શ છે, અથવા તો એને તમને આમાં આવવા અથવા બિઝનેસમાં આવવા મદદ કરી, એવું કોઈ ખરું?
આમ જોઈએ ને અશોકભાઈ, હું મારા જીવનની અંદર રોલ મોડેલ તરીકે મારા પિતાને જ ગણું છું. બરાબર. વાહ. બાળપણથી અમને પોતાની રીતે બધું કરવાનું એવું શીખવાડે છે. બરાબર છે. અને આજે પણ અમે હજી કોઈનું માનતા હોય તો એક જ વ્યક્તિનું અમે માની કે એના એક વસ્તુ કહે એટલે ક્લિયર. પછી એમાં એ કોઈ પછી નહીં. પછી ચર્ચાઓ કરી કે આમાં આમ હતું, આ હતું, પણ એક વખત એનો નિર્ણય થાય એટલે પહેલેથી જ અમને શિસ્તના અનુયાયી તરીકે બરાબર કડક ટાઈમિંગ હોય બિઝનેસની અંદર, પહેલેથી જ અમને આદત. તમારે રાતે ગમે એટલા વાગ્યા સુધી રખડવું એને છૂટ. બરાબર. સવારે 7:45 પોણા 8 મારે ફેક્ટરીની અંદર હાજરી જોઈએ. બરાબર. કારણ કે 8 વાગે તમારા લેબર આવે પહેલા તમે હોવા જોઈએ. બરાબર છે. આ એની એક પદ્ધતિ. રખડવાની કોઈ ના નહીં, તમે જે કરો એ છૂટ. તમારે રાતે 4 વાગે સૂવું હોય તો મને વાંધો નથી. બરાબર છે. અને રાતે 7 વાગે સૂઈ જવું તો મને વાંધો નથી. સવારનો ટાઈમ મારો ફિક્સ છે આ. એટલે આ એની એક શિસ્ત પાલનથી. ને બીજું, દરેક વખતે અમને જવાબદારી શીખવાડી. તમારી જાતે કરો. એડમિશન લેવા જાવ તમે જાઓ. બરાબર. કંઈ જાણવું તમે જાઓ. નહીતર શું કરે અત્યારે આ જે સ્થિતિ છે બાળકોની અંદર, કોલેજમાં જાય તો મા બાપ એને કોલેજમાં એડમિશન લેવા ભેગા જાય. પહેલે દિવસે મૂકવા પણ ભેગા જાય. સાહેબને ભલામણ કરે, સગાવાલાને કહી કે આનું ધ્યાન રાખજો, છોકરો છોકરી અહીં ભણવા આવ્યા છે, ખાવામાં બરોબર છે કે નહીં, દરરોજ પૂછી. આ બધું અમને પૂછ્યું નહોતું. એટલે અમે કદાચ અમારા ઘડતરમાં અમારા સૌથી મોટું પાસું હશે ને, આ નથી પૂછ્યું એટલે એવું કહી છે. બિલકુલ. કેર નતા કરતા એવું નહીં, પણ અમને એ પૂછ્યું નહોતું, અમને અમારી જાતે કરવા દીધું હતું. બિલકુલ બિલકુલ. એટલે અમે વધારે ઝડપથી પ્રગતિ કરી હોય, ઝડપથી આગળ વધ્યા હોય ને, તો આ એક એટલે મારા પર અમારા પરિવારના દરેક લોકો બિલકુલ એક જ પદ્ધતિ, તમારી જાતે કરો. અચ્છા. તમે અટકો ક્યાંય તો પૂછો, પણ તમે અટકશો નહીં, એ મને ખાતરી છે. એટલે આ પદ્ધતિથી એની જે અમને ટેકલ કરવાની, અમને ઘડવાની જે પદ્ધતિ હતી, એ રોલ મોડેલ તરીકે હું મારા ફાધરને છું. અને એક સિદ્ધાંત છે જાહેર જીવનમાં આવ્યો. ધારો કે હું પોલિટિકલ કરતાં સ્પિરિચ્યુઅલ અને સોશિયલ આ વર્ગ વધારે છે. કારણ કે પોલિટિક્સની અંદર એક પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકો જ હોય છે. બરાબર. અને એક સમાજ જ્યારે ગણતરી આવતી હોય તો પોલિટિક્સમાં સમાજ આવતું છે. પણ સ્પિરિચ્યુઅલ ને સોશિયલ એવું છે કે એની અંદર દરેક સમાજ હોય છે, દરેક ધર્મ હોય છે, દરેક વર્ગનો એટલે દરેક વર્ગ હોય છે. એની અંદર એક મજબૂતાઈ હોય છે. એટલે એક એ બે શોખ હતો. જ્યારે સમાજ જીવનની અંદર આવ્યો ત્યારે એક પેલું કીધું હતું એક વખત, મને યાદ છે હજી શબ્દ, કે જે પણ કરવું એ છૂટ છે, પણ પંચનો પૈસો જેથી ઘરમાં આવ્યો ત્યારે ઘરમાં છેલ્લો દિવસ ગણવાનો. આ એની પહેલેથી જ શીખ હતી કે હરામનો રૂપિયો ઘરમાં આવવો ન જોઈએ. તું જેટલા વાપરીશ એમાં મને કોઈ વાંધો નથી, હું પૂછીશ નહીં તું શું કામ વાપરે છે, પણ કોઈ ખોટો રૂપિયો, અનીતિનો રૂપિયો ઘરમાં નહીં આવવાનો. આ એક એની પહેલેથી શીખ હતી. અને એ કદાચ અમને એવું લાગે છે કે અમારા ઘડતરની અંદર સૌથી મોટી એ ઇફેક્ટ હોય છે. નહીંતર આમાં બહાર આવી ત્યારે આપણે લલચાઈ જ જતા હોય છે, પણ એ સ્થિતિની અંદર આ મહત્વ નહોતું. 100%. સંજીવભાઈ, જે કીધું ને કે ફાધરે જે જવાબદારીઓ નાખી માથે, તો એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીએ તમને કઈ કઈ જવાબદારીઓ આપી? આમ જોઈએ તો મારા ફાધરની જેમ પાર્ટી પણ મારા માટે મહાન છે. જી. જે રીતે હું તો એક આમ કાર્યકર તરીકે આમ કામ કરતો, બાકી કોઈ એવી જવાબદારીઓ નથી. અને એકચ્યુઅલી પહેલી વખત જ મને ચૂંટાણો 9માં, પછી એ કોર્પોરેટર તરીકે હતો, એટલે રૂટિન લાઈફ હોય. પણ 2012ની અંદર સિત્સરનો મહોત્સવ, ઉમિયા માતાજી મંદિર સિત્સરની અંદર રજત જયંતિ મહોત્સવ ઉજવાનો. બરાબર. ત્યારે લગભગ 30 લાખ લોકો હતા. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા. જી. ત્યારે મારે સ્વયંસેવક સમિતિની જવાબદારી હતી ચેરમેન તરીકે. બરાબર. એટલે 18,000 સ્વયંસેવકોનો આખું ટીમનો લીડર હતો હું ચેરમેન તરીકે. એટલે મહોત્સવની અંદર કામ કર્યું. અને એ દરમિયાન સ્વયંસેવકોને કઈ રીતે કામ કરવું. બરાબર. ઘણી વખત આપણે સ્વયંસેવક કામ કરતા હોય છીએ, પણ લાકડી હોય, લોકોને કહેતા કે આમ જાઓ, કારણ કે એટલા માટે કે એ તડકાના
છાયા ઠંડી વરસાદ હોય તો સ્વયંસેવકો ઊભા હોય. હા હા એટલે અને દરેક જાતના લોકો આવતા હોય અને દરેક લોકોને એવું થયું કે હું કંઈક વીઆઈપી છું એવી રીતે જ ઈચ્છતા હોય. પણ આપણે એની હારે ક્યારેક વર્તન એવું કરતા હોય છે જેનાથી કોઈ પણ કાર્યક્રમ હોય છે કાર્યક્રમની એક નેગેટિવ પાસું ઊભું થઈ જાય છે, એક અલગ છાલાપ ઊભી થઈ જાય છે. એટલે મેં એવું વિચાર્યું કે સ્વયંસેવકોને ટ્રેનિંગ આપવી જોઈએ મહોત્સવમાં આવે પહેલાં કે ભાઈ શું કરવું છે. તો એ અનુસંધાનની ટ્રેનિંગ આખા સૌરાષ્ટ્રમાં દરેક તાલુકામાં હું આખો એક ટ્રેનિંગ પ્રોગ્રામ બનાવ્યો, મલ્ટીમીડિયા શો જેવું કરી. એની અંદર આખી અલગ અલગ પિક્ચરો, અલગ અલગ સોશિયલ, અલગ અલગ ઇમેજો, એની ઇફેક્ટ શું થતી હોય, કઈ રીતે લોકોએ કઈ વાત કરવી એ કરતો હતો. એ સમયમાં અલગ અલગ જગ્યાએ જતો હતો, એમાંથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજકીય નેતાઓ ત્યાં કુદરતી એ જગ્યા ઉપર હોય તો એને એવું લાગ્યું કે આમાંથી કંઈક આમાં કંઈક છે. પછી 2012ની અંદર મને પ્રમુખ બનાવ્યો. એ પહેલાં માણાવદર નગરપાલિકાની ચૂંટણી હતી એટલે ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે મૂક્યો. અને કુદરતી એ વખતે ભીખુભાઈ દલસાણિયા, મનસુખભાઈ માંડવિયા, આરસી ફળદુ સાહેબ પ્રમુખ અધ્યક્ષ હતા. એટલે કોઈ દિવસ ચૂંટણીની આમ વ્યક્તિગત જવાબદારી નથી લીધી. એટલે એને મને કીધું કે ત્યાં માણાવદર જીતાડવાનું છે. એટલે હું કહું ઓકે. પછી અલગ અલગ સમાજના લોકો સાથે બેઠક કરી અને ત્યાં માણાવદર વર્ષોથી એક જ સિસ્ટમ, 1-2 સીટ આગળ પાછળ થાય કોંગ્રેસ ભાજપની. એટલે એ ચૂંટણીની અંદર બેઠા બેઠા વિચાર કર્યો કે જીતવું તો છે, કંઈક નવી સિસ્ટમથી જીત્યું. એટલે 27 સીટો હતી. એટલે 14, 13, 14, 15 આવે, 2 સીટ આડાવડી એવું જ થતું બધા. બરાબર. એટલે એક પ્લાનિંગ કરીને ચૂંટણી લડ્યા અને 21 સીટ જીતા. એટલે એક જીતા એટલે એમાં મારો વ્યક્તિગત કોઈ ફાળો નહીં, પણ કાર્યકરોનો જે મહેનત હતી, આપણે ટીમ વર્ક જોડી, બરાબર, બધાને સાથે રાખીને દરેક સમાજ, દરેક કાર્યકરો, કારણ કે મહેનત કાર્યકરોની જ હોય છે. બિલકુલ. ચૂંટણી જીતી ત્યારે એટલે બધા સાથે જીતા અને ચૂંટણીનું રિઝલ્ટ સારું આવ્યું. બરાબર. પછી પાર્ટીને કંઈ એવું લાગ્યું હશે એટલે હું તો કોઈ દિવસ માગવા પણ નહોતો ગયો કે ભાઈ મને કોઈ પદ આપજો. અને 2012ની અંદર સંગઠન મહામંત્રી આદરણીય ભીખુભાઈ દલસાણીયા સાહેબનો ફોન આવ્યો જી કે સંજય, જુનાગઢમાં પ્રમુખ કોને બનાવાય? એટલે ભીખુભાઈનો એક આદત છે કે કોઈને તુકારે ન બોલે. એમ કે સંજયભાઈ, જુનાગઢમાં કોને પ્રમુખ બનાવશે? હું સાહેબ તમને જેને યોગ્ય લાગે એને. એટલે મને કે તારી પાસે નામ મૂકો. મારી પાસે થોડા, કોઈ તમારી પાસે જ હોય, તમને બધું ખબર હોય, જેને બનાવવાનો હોય એમાં કોઈ વાંધો નથી, ગમે એને બનાવો. બરાબર. એટલે મને કે તારે જવાબદારી લેવાની છે. અચ્છા. હું કહું ઓકે સાહેબ, કાલ વિજયભાઈને મળી લેજો. બરાબર. વિજયભાઈ મહામંત્રી હતા, ભીખુભાઈ સંગઠન. આ ક્ષણ છે. એટલે આપણે ઘણી વખત એવું કહીએ છીએ લોકોની કે ભારતીય જનતા પાર્ટીમાં તમારું પોલિટિકલી બેકગ્રાઉન્ડ હોય, તમારી કોઈ વારસાગત એન્ટ્રી હોય, તમારા ગોડફાધર હોય, તો જ તમને આમાં મળે છે રાજકારણમાં. એ વાત હું બિલકુલ ખોટી કહું છું. બરાબર. મારો વ્યક્તિગત અનુભવ છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ દિવસ કોઈ ભલામણની જરૂર હોતી નથી, કોઈ રાજકીય બેકગ્રાઉન્ડની પણ જરૂર નથી હોતી. ફક્ત તમારું પાર્ટી પ્રત્યે ડેલિગેશન, ભારત પ્રત્યે તમારી વફાદારી, નિષ્ઠા અને પ્રમાણિકતા હોય તો આ પાર્ટી ગમે ત્યાંથી હીરો ગોતી લે છે. બિલકુલ, 100%. એ આ ક્લિયર છે. એ હું મારા તક હતું એટલે મને ત્યારે પ્રમુખ બનાવ્યો. બરાબર છે. અને પ્રમુખ તરીકેની મારી આ જવાબદારીની શરૂઆત થઈ. બરાબર. તો પ્રમુખ તો તમને જેમ કહેવાય અચાનક જ ધાર્યા પહેલાં આવી ગયું પ્રમુખ પદ. તો ધારાસભ્ય બનવામાં કેવી રીતે થયું? અને તમે ક્યારે વિચારેલું કે તમને ધારાસભ્ય પદ મળશે કે આવી તમારી અપેક્ષા હતી? જનરલી ચૂંટાણા પછી 12માં પાછું ઇલેક્શન, કારણ કે 14માં આવ્યું હતું, 9 અમે હાર્યા હતા. બરાબર. વિરોધ પક્ષમાં બેઠા હતા. 14ની અંદર કોર્પોરેશનનું ઇલેક્શન આવ્યું અને કોર્પોરેશનનું ઇલેક્શન આવું અમારું લોકસભા પછી પરબારું આવે, લોકસભાનું ઇલેક્શન પછી. એટલે 14માં આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા. બરાબર. વડાપ્રધાન બન્યા પછી પહેલું ઇલેક્શન ગુજરાતનું. યસ. લગભગ જુલાઈમાં આવે. એપ્રિલ મેમાં લોકસભા પૂરી થાય અને 3 મહિના પછી દેશનું પહેલું ઇલેક્શન આવે હતું જુનાગઢ કોર્પોરેશનનું. હવે હું પ્રમુખ, પહેલું ઇલેક્શન આવ્યું
ચૂંટણી જીતવી જરૂરી છે, નહીતર એવું આવે કે નરેન્દ્રભાઈના ગુજરાતમાં મોદીના વળતા પાણી. આ સોશિયલ મીડિયા એટલે એક ઇફેક્ટ છે ને એ બટ નેચરલ છે કે લોકોની અંદર થાય. એટલે પ્રમુખ હતો, ચૂંટણી લડ્યા અમે, ખૂબ સારી રીતે જીતા. બરાબર. આનંદીબેન મુખ્યમંત્રી હતા, ચૂંટણી જીતા, મુખ્યમંત્રીના અભિનંદન આવ્યા, વડાપ્રધાનશ્રીએ અભિનંદન મોકલ્યા ટીમને આખી. અને પછી સામાન્ય સીટ હતી એટલે આપણે તો કોઈ માગવા પણ નતા ગયા. મેયર તરીકે પાર્ટી જે નક્કી કરી એટલે જીતુભાઈ હીરપરાને ત્યારે પાર્ટીએ મેયર બનાવ્યા. સિનિયર કાર્યકર હતા, સિનિયર આગેવાન હતા. અને વિજયભાઈનો ફોન આવ્યો મને સવારમાં કે સ્ટેન્ડિંગ ચેરમેન થવાનો છું. મેં કીધું સાહેબ હું પાર્ટીનો પ્રમુખ છું, તમે બીજાને બનાવો, 2 કાર્યકર સચવાય, બીજો કોઈ, હું તો પ્રમુખ છું જ. બરાબર. મને કે નહીં તારે થવાનું છે. એટલે પ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેન બરાબર, બેયનો હોદ્દો મારી પાસે હતો. પછી એ સમય દરમિયાન સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારે બજેટની અંદર બજેટ સત્ર હોય ત્યારે આપને બોલાવે. બરાબર છે કે આવો જવાન. એટલે 2012માં ઈચ્છા હતી માણાવદરથી ચૂંટણી લડવાની, અને એક લેવલે ક્લિયર પણ હતું, પણ પાર્ટીની પોલિસીમાં ફરીથી બદલ્યું. બરાબર. પછી 14માં વિધાનસભામાં ગયા એક વખત, એટલે એવું એક ઈચ્છા થઈ કે નીચે બેસવું છે એક વખત. ઉપર ગેલેરીમાં બેસીને આપણે જોતા હોય ત્યારે એવું થાય કે એક વખત નીચે બેસવું છે. બરાબર છે. એટલે મનમાં એક વિચાર આવ્યો કે ગમે ત્યારે આ બેસવું છે વિચાર. 17માં ટિકિટ ન મળી, માગી કાર્યકર તરીકે. પછી ક્ષણભર સંકોચ નથી રાખ્યો મનમાં ક્યારેય, પાર્ટીએ નથી આપ્યું એવું, અને ન આપી. અને જે આંદોલનનું રિઝલ્ટ આવ્યું ત્યારે એવું થયું કે ગિરનારી દાદો આપને બચાવે છે. કારણ કે સમીકરણો સમય પ્રમાણે બદલાતા હોય છે. એટલે એ થયું. અને 22ની અંદર ચૂંટણી આવી તો એક ફોર્માલિટી ખાતર પ્રદેશ અધ્યક્ષશ્રીને મળ્યો, પાટીલ સાહેબને. જી સાહેબ આ રીતે માણાવદરથી ઈચ્છા છે. એટલે મને કે આ રીતે છે, એટલે સેટ બેસે એવું નથી. કંઈ સાહેબ વાંધો નથી, પાર્ટીનો કાર્યકર છું, ક્યાંય તમને અનુરૂપ લાગે, યોગ્ય લાગે તો ક્યાંયથી આપજો, આટલી જ વાત. બરાબર. અને એ તારીખ મને યાદ છે કે રાતે 2:30 વાગે પાટીલ સાહેબનો ફોન આવ્યો. બરાબર. મને કે જુનાગઢમાંથી જ ચૂંટણી લડવાની છે. જુનાગઢમાંથી માગી પણ નથી. આ મારો બીજો ઉદાહરણ છે કે આપણે એમ કહી છીએ કે માગી, માર્કેટિંગ કરી, પુશઅપ કરી તો જ ટિકિટ મળે. એ પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં નથી. જુનાગઢમાં ધારાસભ્ય તરીકેની ટિકિટ માગી નથી, માગી હતી માણાવદરથી. બરોબર છે. છતાંય એવું લાગ્યું પાર્ટીને તો કાર્યકર તરીકે મને જવાબદારી આપી. એટલે હું સક્ષમ હતો ને મને આપી એવું નથી. મારી સાથે 45 લોકો માગનાર હતા, એ બધા મારાથી પણ સક્ષમ હતા. બરાબર છે. મારાથી પણ સારા હતા, છતાં પણ મને આપી છે. એટલે આ પાર્ટી, આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. એન્જિનિયર બનવું હોય કે ડોક્ટર, નર્સિંગ હોય કે ફાર્મસી, મેનેજમેન્ટ હોય કે કોમર્સ, કમ્પ્યુટર હોય કે આઈટી, બીએડ હોય કે વેટરનરી, જ્યાં છે ડિપ્લોમાથી પીએચડી સુધીનું શિક્ષણ, નોબલ યુનિવર્સિટી જુનાગઢ. એટલે એ વાત તમારી સાચી છે કે માંગા વગર બંને વાર તમને જુનાગઢમાં, એટલે જુનાગઢ તમને ફેડ્યું માણાવદર કરતાં. તમારો ઈરાદો બંને વાર માણાવદરનો હતો, પણ જુનાગઢ તમને ખેંચતું હતું. તો જેમ અહીંયા જવાબદારી, એમ સરદારધામમાં પણ આપની કાંઈ ભૂમિકા છે, આપની પાસે જવાબદારી, તો એ શું છે? જનરલી મેં તમને પહેલાં કીધું કે મને રાજકીય શોખ તો ખરો જ, જી, પણ એક સામાજિક અને ધાર્મિક બિલકુલ બે રીતે જોડાયેલો છું. એટલે સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકેની જવાબદારી છે. અને જે રીતે ગગજીભાઈ, એટલે પહેલેથી જ એમાં, હા, એટલે ગગજીભાઈ સુતરિયા જે રીતે કામ કરે છે, જી, એ ખરેખર એની પાસેથી મારે શીખવું પડે એવું છે વિષય કે વ્યક્તિનું વ્યક્તિત્વ જી એટલું સરળ છે. એ લેવલે પહોંચ્યા પછી, આટલું કર્યા પછી પણ બિલકુલ એની પાસે. એટલે હું તો એવું સમજુ છું કે હું હજી કાયમને માટે વિદ્યાર્થી છું, હજી આજે પણ વિદ્યાર્થી છું. મને જ્યાં જાઉં ને એટલે કંઈક ને કંઈક નવું શીખવા મળે.
બરાબર. હું તમારી પાસે બેસી તો હું તમારી પાસેથી કંઈક શીખી. એટલે માણસ દરેક હા, તબક્કે એટલે મને શીખતો હોય મને છે. આને શીખવા નહીં એટલે શોખ, એટલે એમની પાસેથી છે જે રીતે સરદાર ધામનું કામ થઈ રહ્યું છે. જી તમે પણ જોયું છે ને બધાને ખબર છે. જી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ બિલકુલ. જે રીતે થાય અને સરદાર ધામનું આખા ગુજરાતની અંદર જે રીતે મોડેલ તૈયાર થઈ રહ્યું છે એ સમાજની દ્રષ્ટિએ વસ્તુ અલગ છે, જી પણ દરેક સમાજની અંદર સક્ષમ લોકો હોય છે. બિલકુલ. પણ એની અંદર સમાજને મોટો કરવો, જી સમાજના દીકરા દીકરીઓને મોટા કરવા અને એ નિષ્ઠાથી, બિલકુલ. એ સૌથી, એટલે સરદાર ધામની અંદર જે રીતે દીકરા દીકરીઓને, દીકરીને 1 રૂપિયામાં ભણાવવાની 365 દિવસ, ખાવું પીવું રહેવું, આ બધી વસ્તુ છે. એટલે એ આપણે ઘણી વખત એવું થાય છે કે આપણે કરી નથી શકતા, પણ એ હવનની અંદર આપણું પણ કંઈક યોગદાન હોય, હા, એક આહુતિ તો આપણે આપણે આહુતિ આપી તો એમાં આપણે કંઈક સારું કર્યું ગણાશે. બિલકુલ બિલકુલ. એટલે એ રીતે સરદાર ધામની અંદર પણ સેવાકીય પ્રવૃત્તિ તે જોડાયેલા છે. ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદ્ધસર છે, સિદ્ધસર. હા, ઓકે. તેની અંદર પણ ટ્રસ્ટી તરીકે, અને વર્ષો થયા દરેક મહોત્સવ હોય એટલે સ્વયંસેવક સમિતિની જવાબદારી. ધારાસભ્ય હતો પણ ગયા વખતે મહોત્સવ હતો ત્યારે પણ 5000 સ્વયંસેવકોની ટીમની લીડર્સ હતો. બરાબર. એટલે પોલિટિકલ કરું છું પણ સોશિયલ પણ એ સાથે જરૂર છે. ગાંઠીલા મંદિરની સાથે પણ જોડાયેલો, ત્યાં પણ ઉદ્યોગ સમિતિની અંદર જે તે વખતે અધ્યક્ષની જવાબદારી. બરાબર. અને ધર્મની અંદર જી દરેક, પછી પુષ્ટિ સંસ્કાર ધામ એ વૈષ્ણવ છું એટલે હોય, પણ હું દરેક ધર્મ સાથે, દરેક સંતો સાથે આ આત્મીયતાથી જોવા. એટલે આપણે એવું થાય કે મનથી કોઈને સાંજે એક વ્યક્તિને આપણે કંઈક મદદરૂપ થયા છીએ તો સારી ઊંઘ આપણે આવે, એ ભાવથી આપણે બધું આ પ્રવૃત્તિ કરતા હોય છે. બિલકુલ. અત્યાર સુધી ઘણીવાર આપણે એવું સાંભળ્યું છે કે યુપી બિહારમાં કોઈ ધારાસભ્યો ખંડણીના ફોન કરે, પણ ગુજરાતમાં એવી ઘટના બની કે ધારાસભ્યને ખંડણીનો ફોન આવ્યો. શું હતી એ આખી ઘટના? જનરલી શું છે કે ઘણી વખત આવા ફોનો રૂટિંગ પ્રક્રિયામાં આવતા હોય છે, પણ આપણે એને, એટલે આપને ખબર હોય છે કે આ લોકો ખોટા લોકો છે, એટલે ખંડણીવાળા કોઈ નહોતા, પણ આવા ખોટા લોકો થોડુંક કંઈક મળી જાય બિલકુલ તો એના માટે કરતા હોય છે. પછી વિચાર કર્યો કે આની અંદર આપણે જતું કરી છીએ, એને તમે બ્લોક કરી દો તો એ 2 નંબરમાંથી કરે તો બ્લોક કરી દો તો એ અટકી જાય. બરાબર. પણ આને એ રસ્તો નથી, એટલે એવું વિચાર્યું કે આનાથી ફરિયાદ કરી તો લોકોને ખબર પડે કે આવા લોકોના ખોટા ફોન આવે છે, આવું થાય છે, તો એનો રસ્તો નીકળે, ખબર પડે. એટલા માટે હવે ધારાસભ્ય ફરિયાદી, એટલે ઘણી વખત લોકો કે મીડિયાની અંદર કેવું નેગેટિવ, ધારાસભ્યને ફરિયાદ કરવી પડે છે. યસ. એ ધારાસભ્યને ફરિયાદ કરવી પડે છે એ મહત્વનું નથી, ધારાસભ્યએ ફરિયાદ કરી એ મહત્વનું છે કે લોકોએ આ કામ કરવું જોઈએ. આપણે મૂકી દઈએ છીએ ત્યારે ઘણી વખત એ પાછળ થઈ છે. એટલે આ વ્યક્તિ જે હતો એ શું હતો, 2-5 લાખ રૂપિયાની પોતાની વિષયમાં, એટલે સંતના નામે માગણી કરી હતી. બરાબર. પછી એને જે શબ્દ, એટલે આપણે ખબર પડી ગયો આ ખોટો માણસ હતો. બિલકુલ. એને બ્લોક કરી શકતા હતા, પણ એક બ્લોક કરી દીધો તો બીજાને ઉપર આ બરાબર અજમાવત, એના કરતા એમને પકડાવો જરૂરી. હા. અને બીજું આવા લોકો શું કરે છે, જ્યારે આવે છે ને પહેલા 50,000 લાખથી શરૂ કરે કોઈ પાસે, જી, એમાં સક્સેસ જાય એટલે બીજે 2 લાખથી 5 લાખમાં શરૂ કરે. બરાબર. ક્રિમિનલ લોકો બને છે એનું કારણ આ છે બિલકુલ કે આપણે એને ગંભીરતા નથી લેતા, આપણે એમ કે હવે લપમાં ક્યાં પણ 50,000 દઈ દો ને, જી જી, લોકો છટકી, એટલે આપીને છૂટી જવાનું. હા, એટલે આમાં આ આખા પ્લાનથી જે આખું પ્લાનિંગ કર્યું કે આવી ટીમ છે જી, એને પકડાવવા જોઈએ. બરાબર. અને એ હિસાબે આખું સેટઅપ કરીને એને પકડી હતા. અચ્છા, એવી જ રીતે પાછી તમારી સાથે સોશિયલ મીડિયામાં તમારા એકાઉન્ટો બનાવી અને પ્રતિષ્ઠા ખરડાય એવી કોઈ ઘટના એક બની હતી, એમાં પણ આપણે ફરિયાદ બન્યા કર્યા હતા, ફરિયાદી બન્યા હતા, તો એ પણ શું હતું જરા? એટલે એ જનરલી છે ને એ એક હવે આખા દેશની અંદર કોમન થઈ ગયું છે. જે અમુક લોકો જે જાહેર જીવનના લોકો હોય, પછી સોશિયલ હોય, સ્પિરિચ્યુઅલ હોય કે પોલિટિશિયન હોય, કે લોકો આવા લોકોની ખોટી ફેસ આઈડી બનાવે છે. જી. પછી ફેક આઈડી બનાવ્યા પછી એમનો ઉપયોગ કરે છે. જી. ક્યાંય ઘણી વખત એમ કહે છે કે પૈસાની જરૂર છે, 10,000 નાખો હોય, એટલે આ લોકો સાંજે આટલું 5-25,000 રૂપિયા મળી જાય. બરાબર. અને ઘણા લોકો એવા માનસિક મનોવૈજ્ઞાનિક, એની ટૂંકમાં
રોગ થઈ ગયા હોય કે આવું બનાવી અને કરવું. હા, એટલે કાં તો એ મનોરોગી છે અથવા તો એને કઈ આર્થિક લાભ લેવો છે. આર્થિક લાભ લેવો છે. અને બીજું શું કરે છે કે આવી રીતે એકાઉન્ટ બનાવી અને અમુક લોકોને અમુક ટાઈપના મેસેજો મોકલે. બરાબર. એટલે કાં તમારી ઇમેજ ખરાબ થાય. બિલકુલ. કારણ કે કોઈને અપેક્ષા ન હોય કે ભાઈ સંજયભાઈનો આવો મેસેજ આવે. 100%. હા, એટલે તમારી એટલે ઘણા એટલે આવું તો ઘણી વખત બન્યું છે ને આ એઆઈની દુનિયામાં હવે બધું શક્ય છે. બિલકુલ. આ બધું થવાનું છે, લોકોને પણ છે. 100%. આ તો હજી વિષય આવવાના છે દિવસે. આ તો કાલ સવારે ગમે એવા ફોટા પણ મૂકશે લોકો. 100%. અને બનાવે છે. હા, એટલે હવે એ આપણે બધું બહુ સહેલું થઈ ગયું. હા, આપણે હમણાં વચમાં તમે જોયું તો શુભમ ગિલ અને સચિન તેંડુલકરની દીકરીના પણ જી એ રીતના ફોટા આખા બનાવીને. બિલકુલ. આપણા કિંજલબેન દવેના પણ ફોટો એ રીતે. જી. એટલે આ કોમન થઈ ગયું છે હવે. 100%ની વાત. અને જાહેર જીવનની અંદર લોકો હોય એટલે ચૂંટણીઓ આવે કે કંઈક આવતું હોય એટલે આવું મૂકે. એટલે હવે અમારા માટે એ મહત્વનું છે. એના કરતાં શું છે કે આ દૂષણથી લોકોએ સમજવાનો વિષય થઈ ગયો છે. બિલકુલ. કે આપણે ઘણી વખત ઘણી વાર્તાઓ આપણે સાંભળી છે, આંખે દેખેલું પણ સાચું નથી હોતું. હા હા, ઘણી વાર. ધારો કે આપણે ઓલી એક વાત છે એની ઉપર કે ભાઈ દરિયા કિનારે કોઈ દીકરી ડૂબી ગઈ છે. જી. બરોબર છે. અને કોઈ વ્યક્તિ એને બહાર કાઢી એને મોઢામાં મોઢું નાખીને એને શ્વાસોશ્વાસ આપતા હોય છે. જી. બરોબર છે. હા, જીવ બચાવવા માટે એ જોયું છે. એને તો એવું લાગે છે કે સંજયભાઈ એને કિસ કરે છે, આ વિષય એને દેખાય. બરાબર. પણ હકીકત એને બચાવતા હોય છે વિષયમાં. એટલે આવા બનાવો આ સમયની અંદર બનતા હોય છે. બિલકુલ. એટલે પણ એની સાથે સજાગતા એટલા માટે કોઈ પણ વસ્તુ કોઈ પણ બનાવ બને તો એને ગંભીરતાથી લેવો જોઈએ. આપણે એને હળવાશથી ન લઈએ. બિલકુલ. ફરિયાદી બની તો એની અંદરથી બીજા લોકો પ્રત્યે આ લોકો કરતા અટકે એ મહત્વનું પાસું છે. 100% સંજયભાઈ, આપની વાત સાચી છે કે ક્યારેય આવી જ્યારે ઘટના બનતી હોય છે ને ત્યારે એને ટાળવા કરતાં એમાં ફરિયાદી બની અને એ ઘટનાથી બીજા લોકોને પણ પ્રેરણા મળે અને ધ્યાન રાખે એવું કંઈ કરવું જોઈએ, જરૂરી છે. તો મારે સંજયભાઈ એ પૂછવું છું, એક બાજુ તમારા બિઝનેસની આખી ચાલી આવે છે, એક બાજુ આ રાજકીય ઓલી ચાલી આવે, તો તમને શેમાં મજા આવે છે અને કઈ વસ્તુ ચેલેન્જિંગ છે? શું બિઝનેસ ચેલેન્જિંગ છે, રાજકારણ ચેલેન્જિંગ છે, અથવા તો તમે એમાં કયો રોલ ભજવવા માટે તૈયારી દેખાડો? દરેક વસ્તુ ચેલેન્જિંગ છે. જી. બિઝનેસ કરો, પોલિટિક્સ કરો, પરિવારને ચલાવો અને મિત્રો સાથે રહ્યો, બરાબર. સંબંધો રાખો, આ બધું ચેલેન્જ વાળું છે. બરાબર. એટલે ચેલેન્જ વગરની કોઈ વસ્તુ છે જ નહીં. 100%ની વાત. પણ બે વસ્તુ છે કે જ્યારે જે વસ્તુ કરતા હોય ને એ દિલથી કરો. બિલકુલ. બધી વસ્તુને પોલિટિક્સ કરતા હોય ત્યારે મિત્રની સાથેનો સમય ન હોય, એ પોલિટિક્સનો સમય હોય. બિલકુલ. પરિવારનો સમય છે ત્યારે પરિવારનો સમય હોય છે. 100%. આ મહત્વનું હોય છે. એટલે એને તમારે બેલેન્સ કરવું. તમે જે પાર્ટ નિભાવો છો એને બખૂબી નિભાવો. જ્યારે તમારા ભાગમાં જે રોલ આવ્યો છે એ પોલિટિક્સમાં આવ્યા પછી જનરલી પોલિટિક્સ ને બિઝનેસ બંને સાથે ન થઈ શકે. બિલકુલ. કારણ કે બંનેને ન્યાય ન આપી શકો તમે. અને અશોકભાઈ, અત્યારે તો મારે એટલા માટે કહેવું પડે જી કે અત્યારે કોઈને ભેગું નથી રહેવું પરિવારમાં. 100%ની વાત. અને હું મારી સફળતાનું સૌથી મોટું કોઈ રહસ્ય હોય તો એ સંયુક્ત પરિવાર છે. બિલકુલ. સંયુક્ત પરિવારને હિસાબે મારી આટલી મોટી સફળતા મળી છે. એનું મોટું કોઈ ક્રેડિટ હોય તો મારા પરિવારને છે. 100%. અને એટલા માટે કે પપ્પાના અમે 3 ભાઈઓ, જી. અમે એમના બધાના દીકરા ભાઈઓ અમે બધા, અને અમારો બિઝનેસ હજી બધો સંયુક્ત ચાલે છે. અચ્છા. હા. સમય જતાં બધા અલગ અલગ રાજકોટ જાય, જુનાગઢ જાય, એટલે રોટલા રસોડા જુદા થાય. જી. પણ બિઝનેસ ભેગો છે. એટલે જ્યારથી પોલિટિક્સમાં આવ્યો ત્યારે ઓનલી પોલિટિક અને સોશિયલ બે જ કામ કરવાનું. બરાબર. બિઝનેસની અંદર ઇન્વોલ્વમેન્ટ બિલકુલ નહીં. હા, એટલે બાકીના લોકો ધંધાની એ જવાબદારી ધંધો સંભાળે. કરે. એટલે કારણ કે આપણે જતા ન હોય અને પછી નવું ડિસ્ટર્બન્સ કરવું, બિલકુલ. બિલકુલ. દરરોજનું ખબર ન હોય, પછી આને તમે ન્યાય ન આપી શકો. તો મેક્સિમમ તમે રાજકારણમાં અને સોશિયલમાં ટાઈમ આપો, તો તમે આ રાજકારણમાં આવ્યા એ પહેલાં રાજકારણ વિશે શું જાણતા હતા, અથવા તો એમાં કઈ રીતે ઇન્વોલ્વ હતા? નહીં, એટલે મેં તમને કીધું ને કે ચૂંટણીમાં જતો. જી.
એ સિવાય તો બીજું પ્રવીણભાઈને ત્યાં પ્રવીણભાઈને ત્યાં કાર્યાલયમાં જતા. પછી ક્યારેક રાષ્ટ્રહિતની વાત હોય, ક્યારેક લોકોના હિતની વાત હોય, જી કે ઇફેક્ટિવ એવા મુદ્દા હોય કે જે દેશને એટલે દુનિયાને મદદરૂપ થતા હોય, બિલકુલ એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ થતા. 100%. અને એની બે વસ્તુ હતું કે અમુક લેવલે તમારે સામાજિકકરણ કરવું છે જી તો એની સાથે થોડીક તમારે સત્તાની પણ જરૂર પડશે. 100%. આ બે વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને આ રીતે એક પોલિટિક્સની અંદર એનું આપણે અંદર આવ્યા હતા. તો અત્યારે જે યુવાનો છે જે પોલિટિક્સમાં આવવા માંગે છે તો એને શું મેસેજ આપશો તમે? હવે પહેલાંનું પોલિટિક્સ ને આટલાનું પોલિટિક્સમાં અલગ લોકોની વિચારસરણી અને આવનાર લોકોની વિચારસરણી બંને બદલી ગઈ છે. 100%. પહેલાં પોલિટિક્સ આપણે અટલ બિહારી વાજપેયીજીને કહી, ભારતીય જનતા પાર્ટીની અંદર આપણે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને કહી, જી તો એ વિચારધારા એ હતી કે વાજપેયીજી કહેતા ને જી કે સત્તા એ સેવાનું માધ્યમ છે. બિલકુલ બરોબર છે, એટલે સેવાના ભાવથી આપતા, કંઈક રાષ્ટ્રને આપવું છે. હવે શું થઈ ગયું છે યુવાનોને કે રાજકારણની અંદર પૈસા બનાવવા માટે જવાનું છે. અચ્છા. એટલે આ એક વિચારસરણી બદલી ગઈ છે. આ સેવાનું માધ્યમ છે, આ પૈસાનું માધ્યમ નથી. અહીંયા આવી તો શું આપણે કવિતા છે ને, ઈતની શક્તિ અમે દેને દાતા, હા હા હમે ક્યાં મિલા હૈ इसके બદલે હમે ક્યાં દિયા હૈ. બિલકુલ. એટલે એ આટાણે આપણે એવું થઈ જાય છે કે મને શું મળ્યું છે. 100%ની વાત. બરોબર છે, મેં શું આપ્યું છે એ કઈ ચિંતા જ નથી કરતા. એટલે આ મત, એટલે મારે તો યુવાનોને કહે છે કે આપણે જે આવી છીએ, જે પાર્ટીની અંદર જોડાય, જેને જે મન થતું હોય છે, બિલકુલ જે પાર્ટીને જોડાય છે, પાર્ટીની વિચારધારા શું છે, પાર્ટીનો ધ્યેય શું છે. બિલકુલ. કારણ કે વ્યક્તિ છે બડા દલ, દલ છે બડે દેશ. દેશ. એટલે આપણે એ પાર્ટીનો આ દેશ એની વિચારધારા સાથે જોડાય અને આપણે દેશને કઈ રીતે મજબૂત કરી શકીએ. બિલકુલ. બીજું, અત્યારે શું થાય છે કે સિસ્ટમ બદલી ગઈ છે, કોઈની લીટી ટૂંકી કરીને આપણી મોટી કરવાની યુવાનો આવે છે. એટલે એ છોડી દઈ. આ દેશના યુવાની પાસે ખૂબ શક્તિ છે, યુવાનો પાસે ખૂબ કેલિબર છે. શું ભાઈ તમારે મારા સમયમાં આપણે એટલું નથી ખબર, આપણે એટલું નથી જાણતા જેટલા આપણા દીકરા દીકરીઓ જાણે છે. 100%. એટલે યુવાનો ઉપર ખૂબ આ દેશનો આધાર છે. આદરણીય પ્રધાનમંત્રી કહે છે કે આ દેશના યુવાનો એ દેશનું ને દુનિયાનું ભાવિ છે. બિલકુલ. એટલે યુવાનોની અંદર કોઈ ખામીઓ નથી આપણા, પણ આપણે યુવાનોને સાચી દિશા, જી સાચું માર્ગદર્શન જી અને સાચા રસ્તા ઉપર લઈ જવાની આપણે ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરવા જોઈએ. બિલકુલ. બાકી આ દેશના યુવાનો દેશને દુનિયાને બદલી શકે એની પાસે ક્ષમતા છે જ. એટલે આ યુવાનો જ્યારે આવે છે ને ત્યારે આ ભાવથી આવશે ને, એટલે આપણે આપણી લીટી મોટા કરતા જશું એટલે ઓટોમેટિક પાછળવાળાની લીટીને જોવાની ચિંતા છોડી દેવાય. આપણે શું કરીએ છીએ, બાજુવાળાની લીટી જોયા રાખી છે કે આ ક્યાં પહોંચી છે, આની ક્યાં પહોંચી છે, આપણે એટલું કરવું છે. એને બદલે આપણે આપણી એક લક્ષ્ય, એક વિઝન સાથે જઈએ તો એ 100% આપણે આગળ વધી શકીએ. ચોક્કસ સાચી વાત છે સંજયભાઈ કે માણસ પોતાનું લક્ષ્ય નક્કી કરે તો એ પોતાની દિશા સુધી પહોંચતા એને વાર નહીં લાગે. પણ જેમ હું ખાસ તો આપને કહીશ કે અત્યારના યુવાનોમાં જે નથી તો એ ખાસ જોવા મળતી ડિસિપ્લિન. તો હું તમને એ પૂછવા માંગુ છું, તમારા જીવનની અંદર ડિસિપ્લિન અને નેટવર્કિંગનું શું યોગદાન છે, તો શું મહત્વ છે? મેં તમને કીધું એ પ્રમાણે છે, કારણ કે પહેલેથી જ ફાધરની જે પદ્ધતિ હતી એટલે ટાઈમ મેનેજમેન્ટનું ઓલું ઘણી વખત કહેવત છે ને કે કૂતરું કયડું હોય એમ. એટલે મને કૂતરું કરેલું છે ટાઈમનું. બરાબર. હજી પણ આજે કાર્યક્રમ જ્યાં હોય એટલે મારો બિફોર ટાઈમ 5 મિનિટ પહોંચવાની આદત છે. એટલે ક્યાંય મોડું નહીં, કાં તો મને ટાઈમ આપો એ ટાઈમ એવો આવી જાય છે. બિલકુલ. અને હું એવું સમજુ છું કે મારા જીવનની અંદર સફળતાની અંદર સૌથી મોટું પાસું હોય જી તો એ ટાઈમ મેનેજમેન્ટ છે. કે જે કોઈ પણ જગ્યાએ ઘણી વખત ઘણા એમ કે આ તો હરક પદુડો છે, સૌની પહેલાં પહોંચી જાય છે, એ એનો વિષય છે. પણ મને એવું થાય કે મને કીધું ટાઈમે મારે પહોંચવું જોઈએ, ટાઈમે હાજર રહેવું છે. બરોબર છે. કોઈ 5 મિનિટ વહેલા ટાઈમે આવી ગયા છે તો એ લોકોનો વાંક શું છે? ધારાસભ્ય થઈ ગયા એટલે કલાક મોડું જવું, 1.5 કલાક મોડું જવું નહીં. ઉપરા ઉપરી કે કાર્યક્રમો હોય તો 5-10 મિનિટ ક્યારેક લેટ અલગ છે. બાકી ત્યાં લોકો ભેગા થઈ ગયા છે, માહોલ બની ગયો છે,
અડધો કલાક ત્યાં લોકો રાહ જોવે છે કે ધારાસભ્ય આવે અને પછી આપણે જઈએ, તો એ મને એવું લાગે છે કે હવે આવનાર સમયની અંદર આ યુવાનો એ એક પરફેક્શનમાં છે. બરાબર. એટલે એને ટાઈમ મેનેજમેન્ટ શીખવાડવું પડે, એમની સાથે રહેવું પડે. બિલકુલ. આ યુવાનોની અંદર ખૂબ શક્તિ છે, બિલકુલ. પણ એને આપણે કેળવવી પડશે. આપણે એમ કહીએ કે હું નહીં કરું તો કોણ કરશે? આપણી બધાની જવાબદારી છે કે યુવાનોને સાચી દિશા અને દશા બિલકુલ આપવાનું કામ એ આપણે બધાએ કરવાનું છે. જી સંજયભાઈ, તમે કીધું અને યુવાનોની પણ વાત કરી, પણ બાળપણ અને યુવાનીમાં અને અભ્યાસમાં આ ત્રણેય બાબતમાં તમે કેવા હતા? બાળપણમાં પૈસા નહોતા, બરાબર છે. એટલે મિત્રો બધા હતા અને ખૂબ ધમાલ મસ્તી કરી. બરાબર. તોફાન કરવાનું કંઈ બાકી નથી રાખ્યું. બરાબર. એટલે કોઈને નુકસાન થાય એવું નહીં, પણ ગામડામાં જાય તો ઝાડવા ઉપર ટગલી ડાળે ચડી જાય, ત્યાંથી રમી, બધા એ તોફાનો કરવા, ટીંગાવું, ધબધબાટી બોલાવી, પડીને હાથ ભાંગવા, આ બધું કરી લીધું છે. એ બાળપણની ખૂબ મોજ કરી છે. જૂના મિત્રો હજી પણ છે. અચ્છા. આર્થિક ક્ષમતા જે નથી ત્યારે જે ટોળકી હતી, જી. એક સમય એવો જુનાગઢમાં આવ્યા ત્યારે અમે 5-7 મિત્રો 10 મિત્રો એવા હતા કે બધાની એક જ સરખા કપડાં થતા, અને કોઈની આર્થિક ક્ષમતા નથી. એટલે બહાર ગામ જવું હોય, લગ્ન હોય તો 2-4 જોડી બધા રાખેલી હોય બધાની અલગ. બરાબર. એમાંથી જે વેલો હોય એ કપડાં લઈને જાય, પહેરી જાય, વહી જાય. આ પરિસ્થિતિની અંદર એ મજા કરી છે. ત્યારે કોઈ નહોતું, ત્યારે મકાન નાનું હતું, મન મોટા હતા. બિલકુલ. આ એ પરિસ્થિતિ હતી. પછી સગવડતાઓ થતી ગઈ, સમય બદલાતો ગયો. સમય મિત્રો સાથે કાઢવો હોય જી તો સેટ કરવું પડે. બિલકુલ. ઓલું બીજું સેટ કરવું પડતું, મિત્રો સાથેનો સમય હતો. એટલે આ એક અલગ અલગ જીવનની દરેક ક્ષણો હોય છે, અને પણ એક વસ્તુ છે કે જે ક્ષણ હોય છે એને માણી લેવાની છે. બિલકુલ. જેને નથી માણી, પછી હવે અત્યારે એમ કે બાળપણમાં તોફાન નથી કર્યા તો અત્યારે હવે ધારાસભ્ય તરીકે તોફાન ન થાય. બિલકુલ. હા, એની મર્યાદાઓ છે. તો તમારે આ તોફાન કરતા આટલા યુવાનીમાં પણ આ અલગ અલગ વિષયો, તો પિતાજી સાથે તમારે કેવો રહ્યો? બાપ દીકરાનો રહ્યો, ગુરુ અને શિષ્યનો રહ્યો, કે મિત્રનો રહ્યો? કેવો વ્યવહાર રહ્યો? મેં તમને એમ કીધું કે મારા પિતાની અંદરથી હું એક ગુરુ તરીકે, મારા રોલ મોડેલ તરીકે, મારા શિક્ષક તરીકે, બરોબર છે, અને એક શીખવાડે મિત્ર. બિલકુલ. ભૂલ થાય એટલે મેં કીધું, એટલે આ બધા લક્ષણો મારા પિતા પાસેથી જ મને મળ્યા જ છે. જી. અને એ હજી આજની તારીખે મારાથી પણ જાજુ કામ કરે છે. અચ્છા. એટલે એ હજી અમે એનામાંથી જોઈએ, અને હજી અમને શક્તિ એમને આવે. બિલકુલ આવે. આ મહત્વનું એમાંથી બધું શીખ્યું છે. તો એમનું તો તમને ઢાલરૂપી જે અલગ અલગ કહેવાય ને ભૂમિકાઓ, એમની ગુરુની ભૂમિકા, બાપની ભૂમિકા, મિત્રની ભૂમિકા, તો તમારા પછી તમારા બાળકો સાથે કેવી ભૂમિકા રહી? હવે અત્યારનું જનરેશન છે ને, એ આ બધું 21મી સદીના મોડલો છે. હવે આપણે બધા એ 20મી ને 19મી સદી હતી, હવે 21મી સદીના બાળકોની સાથે બાળકો તરીકે જ રહેવું પડે. બિલકુલ. હવે બાપ તરીકે રહ્યો તો મેળ નથી આવે એવું કોઈ પણ જગ્યાએ. એને બાળકને એની સાથે રહેવાનું. બિલકુલ. એને સમજાવવાનો તો બાળક એને મિત્ર તરીકે એને સમજાવો, ખીજાવ બાપ તરીકે પણ. બિલકુલ. બધા પાત્રતાઓ જ, પણ એમની સાથે એ રીતે રહ્યો, હળી મળીને મસ્તી કરો તો એ વસ્તુ થશે. હવે એ તમારા ને મારા જનામાં આપણે પપ્પાની મસ્તી ન કરી શકતા, મર્યાદા હજી પણ આપણે ન કરી શકીએ. બિલકુલ. એ હતું. હવે અત્યારના બાળકો સાથે મસ્તીથી જ રહેવું પડે. એટલે મસ્તી સાથે જ રહેવાનું, તો જ એ પરિવારમાં રહી શકાય. જી જી. શું વાંચે છે? यहाँ की चुप्पी में भी है उम्मीद की आवाज, नोबलाइट होना जैसे कामयाबी का आगाज, नोबल यूनिवर्सिटी ग्लोबल विजन. બીજું સંજયભાઈ એ કહેવાનું, આટલા ઓલા સાથે તમે રાજકારણમાં આવી ગયા, ધારો કે ન આવ્યા હોત રાજકારણમાં તો શું કરતા હોત, કે શું તમારો ગોલ હોત ખાસ? હું રાજકારણમાં આવ્યો પછી બિઝનેસની સ્પીડ અમારી થોડી ઘટી. જે અમે 3-4 વર્ષનો ટાર્ગેટ હતો એ હવે 5 વર્ષે એક ફેક્ટરીનો થઈ ગયો છે. બિલકુલ.
એટલે કદાચ હું પોલિટિક્સમાં ન આવ્યો હોત તો આજે મારી પાસે છે એનાથી હજી દોઢું કે ડબલ એમ્પાયર ઊભું કરી દીધું હોત બિઝનેસની અંદર. એટલે રાજકારણે બિઝનેસને બ્રેક મરાવરાવી. એટલે એક સાઈડ આપણે મૂકી દીધી છે. જી. એટલે ઓલું છે, ઘણી વખત આખો પરિવાર કરે છે, બિલકુલ, બધા સારા, બધું સરસ કરે છે, જી, પણ દરેકની સ્પીડ અલગ હોય છે 100% કામ કરવાની. હા, ધારો કે અત્યારે મારા ભાઈઓ બધા કરે છે, મારો સન પણ હવે જોઈન્ટ થઈ ગયો છે, તો એ બધા કરે છે, પણ એ પોતાની એક દિલથી એને ખૂબ આગળ વધાર્યો છે બિઝનેસ બધા લોકોએ. પણ જે ધારો કે ઘણી વખત મારીને ફાધરને એવું હતું કે કોઈ પણ ડિસિઝન લઈ લેવું તુરંત, હા, એની પછી ચિંતા, રાહ નહીં જોવાની, એનું શું થશે એ નહીં જોવાનું, જી, આગળનું. બરાબર છે. હવે બધા જનરેશન એવું છે કે બધું હિસાબ કરી, બધું ચેક કરી અને બધું પ્લાનિંગ કરીને કરવું. અને આપણે ત્યારે કુદરતના ભરોસા ઉપર ચાલતા, એટલે કે પરિણામોની ચિંતા એટલે આ કરે, એટલે એ બ્રેક એ છે કે એ પદ્ધતિથી લાગે છે. બીજું સમય પણ બદલે છે. બિલકુલ. કદાચ હું અત્યારે ધારતો કે હું કરી શકત, પણ આજે હું બેઠો હોય તો ન પણ કરી શકું. બિલકુલ. એવું પણ થાય, કારણ કે સમય બદલતા આખો ક્ષેત્ર પણ બદલતું જાય છે. બિલકુલ. અને વિચારો પણ બદલતા જાય છે, એટલે એ પણ થાય. એટલે 100% ન હોત તો બિઝનેસ, પણ મને એટલા માટે કદાચ બિઝનેસ ઓછો થયો તો આજ મને એ પણ થાય છે કે હું કેટલા લોકોને મદદરૂપ થઈ શકું છું, સેવા કરું છું, તો એનું પણ આનંદ છે. હા, આત્મસંતોષ છે. 100%. અચ્છા સંજયભાઈ, ધારો કે કોઈ પણ ધંધાકીય કે આ જો એ કરો તો એમાં ક્યારેય ને ક્યારેય અપ અને ડાઉન આવતું હોય, ક્યારેય એવા ફાઇનાન્શિયલી ક્રાઇસિસ આવી જતા હોય, અથવા તો કરવાટાણે એવા સંઘર્ષો આવ્યા હોય, તો એવી કોઈ ઘટના કે જે તમે ખાસ હજી પણ એમ યાદ હોય કે મેં તમને કીધું કે જે શરૂઆતની ઘટના છે, જી, પછી આજની તારીખ સુધી એક પણ જગ્યાએ જી ક્યારેય ડાઉન સ્ટેપ આવ્યો જ નથી. બરાબર. પછી પાછું વળીને જોયું નથી, અને કુદરતે પાછું વળીને જોવા દીધું પણ નથી. બિલકુલ, બિલકુલ. એટલે એ પછી એક સ્ટેપ જ અપ જ આવે છે. એટલે ક્યાંય એવા પણ વિષય નથી આવતો. સમીકરણો હોય છે, જી, બિઝનેસ હોય છે ત્યારે કોમ્પિટિશન આવે, એની અંદર સમયમાં એ લડવું પડે, એ બધું હોય છે. પણ ક્યારેય એવી પરિસ્થિતિ નથી આવી કે એક જગ્યાએથી તમે એક સ્ટેપ પડ્યા પછી તમારે 2 સ્ટેપ પાછું આવવું પડે. બિલકુલ. અને પછી પાછું ચાલવું પડે, એવું ક્યારે થયું નથી. સંજયભાઈ, આમ તો કાઠિયાવાડીઓ છે ને એ ખાવાના બહુ શોખીન હોય, તો તમે એક તો કેટલા શોખીન છો ખાવાના, અને કુકિંગનો કંઈ શોખ છે અથવા કુકિંગ કરતાં કંઈ ફાવે છે? ખાવાનો શોખ તો તમે કીધું કાઠિયાવાડી એટલે હોય. બેસનનો બિઝનેસ છે, જી, એટલે ભજીયા ગાંઠિયા તો ખાવા પડે છે. બરાબર. અને સૌરાષ્ટ્રના લોકોને ભજીયા ગાંઠિયા અને ખમણ ન ખાય, જી, તો એની સવાર ન ઉગે અને એને કંઈક પેટમાં ગયું નથી એવું લાગે. એટલે ખાવાનો તો બધી વસ્તુઓનો શોખ. બિલકુલ. જનરલી એટલે તમામ વસ્તુ હોય, અને ખાસ કરીને દેશી વસ્તુઓનો વધારે. હજી મિત્રો સર્કલો હોય, જી, 5-15 દિવસે સમય મળે એટલે સાંજે લસણનું શાક, રોટલા, અલગ અલગ તમે બનાવો? નહીં, એટલે બધા લોકો સાથે બનાવી. તમારો એક વચ્ચે છે ને એવો એક વિડીયો વાયરલ થયો હતો, તમે કંઈક ગાંઠિયા બનાવતા હતા કે ભજીયા બનાવતા હતા એવા, એટલે ખાસ મને પૂછવાનું. નહીં, એટલે ભજીયાનો મારો શોખ છે, એટલે ભજીયા હું બનાવું. જી. મને ખમણ પણ બનાવતા આવડે. વાહ. પાઉંભાજી પણ બનાવું, લસણનું શાક પણ બનાવું. અચ્છા. અને વઘારેલી ખીચડી. આ તમે પોડકાસ્ટમાં કયો છો એટલે જોજો, પાછું ઘરે જવાબદારી ન આવી જાય. ના, એટલે ઘરે આમાં તો અમે બનાવી ત્યારે એને બોલાવીએ. અચ્છા. એટલે આ બધું બનાવી છે ગ્રુપમાં બધા મિત્રો સાથે. બિલકુલ. અમે તો યુપી ચૂંટણીમાં ગયા વખતે ગયા હતા, ત્યારે 3.5 મહિના રોકાણા. ત્યારે અમે 15-20 લોકોનું એક ગ્રુપ હતું અમારું. અમે એક જગ્યાએ રોકાતા, બધા અલગ અલગ વિધાનસભાની જવાબદારી. સાંજે 2-5 દિવસ હોય ત્યારે બનાવવું એકલો રસોઈ. વાહ. 15-20 લોકોની રસોઈ બનાવી નાખીએ. વાહ. એટલે આ એક મજા છે. બિલકુલ. ભલે પ્રોફેશનલ ટચ ટેસ્ટ ન આવે, પણ એમાં ભાવનો ટેસ્ટ હોય. બિલકુલ. આપણે ઘણી જગ્યાએ નથી કહેતા કે ભાઈ ગમે એવા નાના માણસની ઘરે ગયા હોય, પણ સત્યનારાયણની કથાના મહાપ્રસાદ હોય, બિલકુલ, એનો સ્વાદ છે એ તમારી ઘરે ગમે એવો કાજુ બદામ ને કિસમિસ નાખેલો શીરો બનાવો તો એમાં ન આવે જે મહાપ્રસાદ. એમાં આપણે કોઈ પણ એટલે મિત્રો હોય ત્યારે બનાવતા હોય. દેશી ખાવાનો બહુ શોખ છે. બિલકુલ. એટલે દેશી ખાતા હોય એને પાર્ટી ચાલતી હોય 5-15 દિવસે. બિલકુલ, બિલકુલ. આમ કાઠિયાવાડીઓમાં આપણે આ કહે છે ને કે આ ફાર્મ હાઉસ કલ્ચર ખૂબ વિકસેલું છે, કે મિત્રો ભેગા થાય અને એ દેશી બનાવે, બાજરાના રોટલા અને રીંગણાનો ઓરો, આવું નવું કંઈ ને કંઈ ચાલતું હોય.
પણ આ બધાની અંદર મેં જોયું છે કે રાજકારણ હોય કે બિઝનેસ હોય, એને સેટિંગ કરવા માટે કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે. ઘણી બધી બાબતોમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે. તો ક્યારેક કોઈ એવા સિદ્ધાંતો અથવા તમારી કોઈ બાબતો, તમારા કોઈ એથિક્સ, આ બાબતે તમે રાજકારણ અથવા બિઝનેસમાં કોમ્પ્રોમાઇઝ કરેલ છે? મેં આજના દિવસ સુધી કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. જી. આપણે એવું કહીએ છીએ કે આ છોડી તો આવું થાય, રાજકારણમાં આ મૂકવું પડે, આ વાત કરવી ન પડે, પણ એની તમારે રજૂઆત કઈ રીતે કરવી એ મહત્વનું હોય છે. બિલકુલ. કોમ્પ્રોમાઇઝ નથી હોતું, તમારી વાતને કઈ રીતે મૂકવી, બિલકુલ, તમારે કઈ રીતે પ્રેઝન્ટ કરવું. અને ક્યારેક એની નેગેટિવ પણ ઇફેક્ટો થતી હોય છે, એવું નથી કે દરેક વખત થાય છે. પણ એક વસ્તુ છે, હું તો યુવાનોની આપણે વાત નીકળી હતી એટલે, કારણ કે યુવાનો આ દેશનું ભવિષ્ય છે, એટલે આપણે એને કહી શકીએ બિલકુલ કે જિંદગીની અંદર કોમ્પ્રોમાઇઝ કરીને કોઈ પણ જે વસ્તુ ન કરવી. બરાબર છે. એ તમારા મનની અંદર જે વાત છે એને તમારે પકડીને રાખવી. જી. જીદ નથી પણ ઈચ્છા શક્તિ છે. બિલકુલ. એને આ જીદ નથી પણ ઈચ્છા શક્તિ છે. એટલે એ રાખવું જ કે ભાઈ આમ જ કરવું છે. બિલકુલ. જાહેર જીવનની અંદર આવી એટલે લોકો એવું કહે છે કે ભ્રષ્ટાચાર ના કરો તો ન થઈ શકે. બિલકુલ. બરોબર છે. તમારે ખોટું બોલવું પડે. જી. ખોટું કરવું પડે. જી. એવું બિલકુલ નથી. જી. બરોબર છે. આજે હું એટલે ગૌરવ સાથે કહી શકું છું કે જાહેર જીવનની અંદર આજની તારીખમાં કોઈ વ્યક્તિ એવું ન કહે કે સંજય કોડિયાએ 1 રૂપિયો માગ્યો. બિલકુલ. પછી એ કોઈ કોન્ટ્રાક્ટર હોય, કોઈ અધિકારી હોય, કોઈ વ્યક્તિ હોય કે કોઈ પણ. બિલકુલ. 1 રૂપિયો કોઈ દિવસ કોઈ પાસેથી માગવો નહીં. એટલે જાહેર જીવનની અંદરથી પૈસા માંગ્યા વગર રાજકારણ થઈ શકે છે. મારે એ લાંચવાળા વિષય ઉપર પણ આવવું છે, પણ એ પહેલાં હું એ જાણવા માગું છું કે જ્યારે આજે સામાન્ય લોકોની અંદર રાજકારણી એટલે એક માનસિકતા બાંધીને બેઠા છે. એના મગજમાં એક માનસિકતા છે કે ભ્રષ્ટાચારી છે અથવા આ પ્રકારનો છે. તો આવી જે માનસિકતા બાંધીને બેઠેલો માણસ હોય એની સાથે જ્યારે તમારે વાત કરવાની આવે, કારણ કે એક આખે પટ્ટી બાંધીને તો બેઠો જ છે, તો એને તમે કઈ રીતે ટેકલ કરો? જનરલી જોઈએ ને તો એક પોલિટિક્સનું લોકોને એવું થઈ ગયું છે કે આની અંદર રાજકારણ ગંદુ છે એવો શબ્દનો ઉપયોગ થાય. બિલકુલ. એ વાત ખોટી છે. રાજકારણની અંદર કોઈ પણ હોય, રાજકારણ હોય, કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ ગ્રુપ હોય, જી, એની અંદર 2-5% લોકો ખરાબ હોય જ છે. આપણી કહેવત છે કાઠિયાવાડની, ગામ હોય એટલે ઉકાળો હોય. બિલકુલ. બરોબર છે. એટલે કોઈ પણ જગ્યાએ તમે જાઓ આ 2-5% લોકો હોય જ. બિલકુલ. એવું કોઈ ક્ષેત્ર નથી કે જેની અંદર 100% એકદમ ડેલિકેટેડથી પવિત્રતાથી કામ થતું હોય. કોઈ પણ ક્ષેત્ર હોય, પછી એ ધર્મનું ક્ષેત્ર પણ હોય તો. બિલકુલ. આ 5% લોકોથી આપણે એવું સમજી છીએ કે આ ધર્મ, આ જાતિ કે આ વ્યક્તિ કે આ પોલિટિક્સ આ ખરાબ છે, એવું મનની અંદર બંધાઈ ગયું છે. અને એનું કારણ એ છે ઘણી વખત લોકો પણ સાચા હોય છે, એવા જ અનુભવો થયા હોય છે. બિલકુલ. એવા લોકો સાથે સંપર્કમાં આવ્યા છે, એટલે આવા પ્રયત્નો એને 100% થતું હોય છે કે આ કરતા હોય છે. એટલે એ વાતને એ લોકો પકડીને એની અંદર ચાલતા હોય છે. લોકો તમે ક્યારે લોકો આપણી પાસે આવતા હોય તો એને કંઈક ને દુઃખ થતું હોય છે, ક્યાંક હેરાન થતો હોય ત્યારે આવ્યા હોય છે. જી. પછી તમે એને જવાબ કઈ રીતે આપો છો એ મહત્વતા છે. પોલિટિકલ લોકો રીતે તમારે એને કઈ રીતે એનું દુઃખ કયું છે, શું હકીકત છે એ આવે. 7 બાર કઢાવવું હોય તો 5 રૂપિયા આપો એટલે નીકળી જાય છે. બિલકુલ. ઓનલાઈન પણ નીકળી જાય છે. પણ લોકો તમારી પાસે આવે ત્યારે તમારે એની પાસે કઈ રીતે ટેકલ કરવું, કઈ રીતે વાત કરવી, એક ઇમેજ તમારી લોકો પાસે ઊભી કરવી જોઈએ છે. એટલે વિષય છે. સારા લોકો પોલિટિક્સમાં નહીં આવે તો આપણે એમ કહીએ ગંદુ છે તો એ ગંદુ જ રહેવાનું છે, પરમનન્ટ ગંદુ. હા, એમાં મારું કંઈક યોગદાન છે. બિલકુલ. અને કાદવમાં તો પડવું જ પડશે. બિલકુલ. અને કાદવમાં પડ્યા એટલે આપણે બહાર નીકળશી એટલે ડાઘ તો રહેવાનો જ છે. 100%. પણ એ ડાઘ હોવા છતાં પણ લોકો આજે ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, બરોબર છો, તો નરેન્દ્ર મોદી છે, લોકો યાદ કરે શું કામ કરે છે? બિલકુલ. વિષય આ છે કે ભાઈ આની અંદર આવ્યા પણ પવિત્રતા એને જાળવી રાખી મળશે. અચ્છા સંજયભાઈ, રાજકારણની અંદર છે ને કોઈ કાયમી મિત્ર નથી હોતો ને એવી જ રીતે કોઈ કાયમી દુશ્મન પણ નથી હોતો.
પણ છતાં બી ચૂંટણીના સમયે અને બીજા અનેક વાર એવા મુદ્દાઓ એકબીજાની સામે આવી જતા હોય છે. તો તમારે બી એવા કોઈ કાયમી જે મિત્ર નથી અથવા કાયમી કોઈ વિરોધી પણ નથી, આવા કોઈ મિત્રો અને વિરોધીઓ હશે? તમે જેમ કીધું એમ આપણે ઘણી વખત એવું થાય ને જી કે બહાર આવી છીએ શું કામે? આપણે કોઈ પણ એનજીઓમાં જોઈન્ટ થતા હોય, કોઈ ધાર્મિક સંસ્થાઓમાં જોઈન્ટ થતા હોય, કે સમાજનું કામ કરતા હોય, કે રાજકારણ કરતા, આપણે એવું થાય કે બહાર નીકળીને આપણે ઝાઝા લોકો સાથે મળી, જી એની પાસે શીખી. હવે દુશ્મન જ ઊભા કરવા છે તો ઘરે બેસીને હું અશોકભાઈને 2-3 ગાળો દઈ દઉં, બરાબર, તો દુશ્મન તો ઊભા થઈ જ જાય છે. જી તો પછી ટાઈમ સમાજ માટે ઉપયોગ કરી, લોકો માટે ઉપયોગ કરીને દુશ્મન ઊભા કરવાનું કારણ શું છે? જી પણ પોલિટિકલ લેવલે જે પહેલાંનું પોલિટિક્સ હતું ને અત્યારનું પોલિટિક્સ, એમાં ઘણો ડિફરન્સ છે. પહેલાં એક પોલિટિક્સ હતું, એની અંદર કાયમી દુશ્મનો એવા નહોતા. બરાબર, હવે લોકો સત્તા માટે જી કોઈ પણ હદે જઈ શકે છે. બિલકુલ. પહેલા હતું તો એક તમારું એટલે હવે એ નિયમોની ઓલી રહી નથી. નિયમોનું તમારે ને મારે હતું થઈ જાય છે. બિલકુલ. હવે લોકો વ્યક્તિગત આક્ષેપો, જી પછી પરિવાર ઉપર આક્ષેપો, બિલકુલ. પરિવારની વાતો, પહેલા ક્યાંય પરિવાર ન આવતો. હા, એટલે કોઈ પણ આ એક લેવલ વિચારધારાની જ લડાઈ હતી, વિચારધારાની હતી, એમાં લડતા, જી. લડીને ભેગા બેસતા, આ બધું થતું. એ હવે ઓછું થતું જાય છે. એટલે પરિવારની ભાવના જે હતી જી એ ઓછી થતી જાય છે. એટલે હોવું જોઈએ. હું તો કોઈને દુશ્મન માનતો જ નથી. બરાબર, મારો કોઈ દુશ્મન હોતો નથી, મારો કોઈ વિરોધી નથી, મારા તો બધા સાથીઓ છે. બરાબર. પછી મારી સ્પીડમાં ચાલી શકે એ સાથે ચાલે, ન ચાલી શકે એ કદાચ દૂર રહી જાય. હા, હા. બરોબર છે. હવે આપણો રસ્તો પાર્ટીના કાર્યકર હોય કે બીજા હોય, જી આપણો વિષય એ છે કે ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવાની વાત છે. બરાબર. તમે જે વાત કરી ને કે મારા બધા જ સાથીઓ છે, તો હમણાં બહુ એ ચાલ્યું કે તમારા એક સાથીને તમે પરબધામમાં મળ્યા હતા, ગોપાલભાઈ ઇટાલિયાને, અને એ વાત ખૂબ તમારા પક્ષના લોકોએ પણ કરી અને એના પક્ષના લોકોએ પણ કરી અને ખૂબ એ વાત ત્યાં ચાલી. ગોપાલભાઈ એ સાથી નથી, એ મારા સાથી ધારાસભ્ય છે. અચ્છા. હા, એટલે સાથી ધારાસભ્ય તરીકે કોઈ પણ વ્યક્તિ, જી 182 ધારાસભ્યો છે, એ બધા મિત્રો પણ છે ને વડીલો પણ છે. જી જ્યાં પણ મળી. બિલકુલ. એટલે મેં તમને એ જ કીધું ને કે અત્યારની સંકુચિત માનસિકતા આ દેખાડે છે. બરાબર. તમે કોંગ્રેસ પક્ષ હોય, આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કે નિર્દલીય હોય, કે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય, તો તમારા પારિવારિક સંબંધો, બરાબર છે, મિત્રતાના સંબંધો તો હોય. બરાબર છે. એ શક્ય છે. હા હા. અને દેશના પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, એ દરેક વિરોધ પક્ષની લોકોના પ્રસંગમાં જતા હોય છે. બિલકુલ. ધાર્મિક સ્થળોએ ભેગા થતા હોય છે. બિલકુલ. તો અમે તો પરબધામ જી ભેગા થયા છે. પાછળ ભગવાનની ધજા ફરકે છે, બે ઊભા છીએ. જી આના વિશે વાત તો જનરલી ચર્ચા કરતા. પણ આમાં જે મેં તમને કીધું ને, એ જ મુદ્દો મહત્વનો છે જી કે તમે ઊભા છો ને તમારા ફોટા ઉપર જી જે લોકો જે કોમેન્ટ કરે છે ને, જી. એની માનસિકતા ખબર પડી જાય કે આ કેટલી હલકી કક્ષાની કે કેટલી સારી કક્ષાના લોકો છે એની અંદર કોમેન્ટ કરવાથી. એટલે એ તમને ખબર પડી જાય. કારણ કે આપણે ઘણી વખત એવું લાગે કે હું વાત જઈશ ને તો મને અશોકભાઈ આમ કરશે, બરાબર, એટલા માટે બીક લાગે કે મેં કોક ઉપર આવું કર્યું હોય. બિલકુલ બિલકુલ. એટલે મને બીક છે નહીં લાગે કે મને થાય હું કોઈ કાંઠે ઊભો હોય તો મને એમ લાગે કે કોક મને અહીંથી ધક્કો મારશે, તો કારણ કે મેં પ્લાન કર્યો આની પહેલા કાન મારે મારવો છે ધક્કો, કાં મેં કોઈને માર્યો હોય તો બીક લાગે. એટલે આવા લોકો જેને છે કાયમ કોઈને દગો કર્યો હોય, જી બરોબર છે, કે જેની અંદર કાયમ દગાખોરની માનસિકતા હોય, જી બરોબર છે, જેને કોઈને પાડી દેવાની વિચારસરણી વાળા લોકો હોય, બિલકુલ, બરોબર, પોતાની જાત ઉપર પોતાને ભરોસો ન હોય, બિલકુલ બિલકુલ, આવા લોકો હોય છે. બાકી હું તો એવું કહું છું કે તમને વિષય એ છે જી કે આપણો કાર્યકર હોય, તો હું તો ઠીક છે કે ધારાસભ્ય હતો ને, પણ કાર્યકર કોઈની ઘરે ગયો હોય જી તો આપણે આપણા કાર્યકર ઉપર તો ભરોસો હોવો જ જોઈએ. બિલકુલ. કે આ ભારતીય જનતા પાર્ટીનો આપણો કાર્યકર છે, એ કોઈ દિવસ આવું ન કરે, એ વિષય ક્લિયર હોવો જોઈએ. એટલે આવી માનસિકતાવાળા લોકો હજી આવતા જવાના છે, આવતા રહેવાના છે અને આવું મૂકતા રહેવાના છે. जी बिल्कुल, तुम्हारी बात संजय भाई साची है कि घनी बार हमको हमारे आईने से ही डर लगता है, क्योंकि किरदार हमारे ही गंदे हैं.
ક્યારેક એની માનસિકતા જ પોતાને આવા કરવા માટે પ્રેરિત કરતી હોય છે, એટલે એવી કોમેન્ટો કરતા હોય, આપણે એ સમજી શકીએ છીએ. પણ આવનાર સમયમાં જુનાગઢ છે એને શું સંજય કોરડિયાને આપ્યું એ આપણે જોયું. તો હવે સંજય કોરડિયા જુનાગઢને શું આપશે અથવા શું આપ્યું? આમ જોઈએ તો જુનાગઢ એ આધ્યાત્મિક જી નગરી છે, અને હું તો સદભાગી સમજુ છું મારા જી જીવનને જી કે મારી આ કર્મભૂમિ છે, જી અને ભારતીય જનતા પાર્ટીએ મને આ શહેરની અંદર ખૂબ આપ્યું છે. અને હું કદાચ જિલ્લાનો એવો વ્યક્તિ હશે કે જેટલું મને પાર્ટી આપ્યું છે એટલું બીજા કોઈ કાર્યકરને નથી આપ્યું. બિલકુલ. મારાથી ઘણા અનેક કાર્યકરો સારા છે, મારાથી અનેક ઘણું કામ કર્યું છે, છતાં પણ કંઈ ને કંઈ રાજકીય લેવલે મને પાર્ટીએ ખૂબ આપ્યું છે. અને એનું કારણ હોય તો લોકોનો ભરોસો પણ મહત્વનો છે જુનાગઢના. અને મારી જે જીત થઈ છે જી એ દેશ આઝાદ થયો પછી કોઈ પણ પાર્ટીની જુનાગઢ જિલ્લાની અંદર જી અવડી મોટી લીડ હોય તો એ પહેલી વખત છે. એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોનો ભરોસો, બિલકુલ, અમારા કાર્યકરોની મહેનત અને જુનાગઢ વિધાનસભા વિસ્તારના લોકોની જી પાર્ટી પ્રત્યેનો ભરોસો, આ મહત્વનું છે. ને એ પછી કારણ કે એટલા માટે હું કહું છું કે આ તો સિંહ અને નરસિંહની ભૂમિ છે. બિલકુલ બરોબર છે. બીજું નવનાથ 64 જોગણી જી અને 33 કરોડ દેવી દેવતાઓ અહીં બિરાજે છે. બિલકુલ. આવો આ દેશની અંદર એક પણ વિધાનસભા ક્ષેત્ર નહીં હોય કે આટલું આધ્યાત્મિક હોય. એટલે મને એ ક્ષેત્રની સેવા કરવાની તક મળી છે, એટલે હું તો એક સદભાગી છું. એટલે વિષય એ છે કે આ શહેરને એક સ્પિરિચ્યુઅલ તરીકે જોવે લોકો. ખૂબ મોટી હેરિટેજ બિલ્ડિંગો છે, બિલકુલ, મોન્યુમેન્ટ્સ એટલા બધા છે, આખા ગુજરાતમાં નથી એટલા મોન્યુમેન્ટ જુનાગઢમાં છે. એટલે એક ટુરિઝમ તરીકે ડેવલપમેન્ટ થાય. જી અહીંયા મેડિકલ ઓપોર્ચ્યુનિટી પણ ખૂબ મોટી છે, બિલકુલ, કારણ કે 4 જિલ્લાઓને કનેક્ટેડ થાય છે. એટલે એક મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ પણ થાય. બિલકુલ. આપણે એવું ખરું સમજીએ છીએ કે ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગ, પણ એક પ્રવાસન ઉદ્યોગ પણ થાય, મેડિકલ ઉદ્યોગ પણ થાય, અને એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝ પણ ડેવલપ થાય, કારણ કે એજ્યુકેશનની પણ મોટી. ગુજરાતનું એક સેન્ટર એવું હશે કે જ્યાં આવડા નાના શહેરની અંદર 5 યુનિવર્સિટી છે, 3 સરકારી અને 2 પ્રાઇવેટ. જી એટલે 5 યુનિવર્સિટી હોય એવું આ એક બિલકુલ સેન્ટર છે. એટલે અહીંયા તકો ખૂબ છે. બીજી આખા ગુજરાતમાં દેશમાં વસ્તીની જગ્યાએ હોસ્પિટલો પણ અહીંયા જેટલી ક્યાંય નહીં હોય. અચ્છા, વસ્તીની દ્રષ્ટિએ. બરાબર. એટલે આ બધી તકોની અંદર ખૂબ મોટા પડકારો વચ્ચે પણ એક નાનું સેન્ટર છે. પણ અહીંયા ભૂમિની અંદર જે માણસ પવિત્રતાથી કામ કરે છે ને, કુદરત આપે છે. અહીં કોઈ દુઃખી નથી થયો. પછી હાથે કરીને કોઈ વાવે કાંટા, હા હા, તો વસ્તુ અલગ છે. બાકી આ ભૂમિની અંદર આ ભૂમિમાં કોઈ માણસ દુઃખી થતો જ નથી જો તમારી નીતિ સાચી હોય તો. એટલે અહીંયાથી ખૂબ મળ્યું છે. અને આવનાર દિવસોની અંદર ઘણા પ્રશ્નો છે. ગિરનારના પ્રશ્નો હતા, જી આપણે સરકારનો રજૂ કરી. લાઇટ આટલા વર્ષો પછી ગિરનારની અંદર 11 કેવી આપણે ઉપર પહોંચાડી. પાણીનું કામ ચાલે છે, પાણી પણ ઉપર પહોંચાડશે આપણે ટૂંક પર. આખું ડેવલપમેન્ટનો પ્લાન છે, એ થશે. ઉપરકોટ ડેવલપમેન્ટ થયું. જનરલી તળાવનું પણ કોર્પોરેશન દ્વારા સરસ રિનોવેશન થયું. અલગ અલગ જૂના જે પ્રશ્નો હતા ઘણા મારા, બાયપાસના યુવનગરનો હમણાં પ્રશ્ન ગયા વીકમાં પૂરો કર્યો. અમુક 66 કેવીના પ્રશ્નો હતા. આવા જે જૂના પ્રશ્નો ઘણા હતા, એ બધા પ્રશ્નો કરી અને હેરિટેજ સિટી મ્યુઝિયમ પણ હમણાં નવું રિનોવેટ કર્યું છે. દરબાર હોલ છે, એ પણ સરકાર 25 કરોડના ખર્ચે આખો રિનોવેટ કરે છે. હું આપના માધ્યમથી કહું છું કે આખા ગુજરાતની અંદર જુનાગઢ મ્યુઝિયમ જેવું કોઈ મ્યુઝિયમ છે જ નહીં. બરાબર. હું તો એમ કહું છું કે દેશમાં હૈદરાબાદ છે એના કરતાં પણ સારું છે આપણી પાસે જે મોન્યુમેન્ટ છે, આપણી પાસે જે પ્રોપર્ટી છે જોયા જેવી છે. તો હું તો તમને વિનંતી કરું છું એક વખત આપ પણ મુલાકાત લેજો કે આ મ્યુઝિયમ કેવું છે. બિલકુલ. એટલે આ હેરિટેજ સિટી કઈ રીતે થાય એનું. અને આ કોઈ વસ્તુ એવું આપણે બોલીએ એટલે કાલ થઈ જશે એવું નથી. અને અમારો ધ્યેય હતો એક કે જે તે વખતે ઇલેક્શન વખતે મેં હોલ્ડિંગ્સ લગાવ્યા હતા કે
ફાટકો હતા ત્યાં જી કે આ બેનરનો ફોટો પાડી લેજો, આવતી ચૂંટણીમાં અહીંયા ફાટક નહીં હોય. બરાબર. એટલે જુનાગઢનો મોટો મુદ્દો હતો. જ્યારે પણ કંઈક વસ્તુ આવે ને એક વસ્તુ મૂકો એટલે લોકો કે ફાટકનું શું થયું એમ. બિલકુલ. અને હક છે, પણ એમાં મેં લખ્યું હતું આવતી ચૂંટણીમાં ફાટક નહીં હોય, એટલે 5 વર્ષનો, કારણ કે રેલવેનું કામ છે કેન્દ્ર સરકારનું છે, જે ન થઈ જાય એની પ્રોસેસ કરતા હમણાં જ 2-3 મહિના પહેલા રેલવે મંત્રીએ જાહેરાત કરી દીધી જી કે નવું રેલવે સ્ટેશન ગાંધીગ્રામમાં આપીને ફાટકો કાઢી નાખવાનું. એટલે એ એક મુદ્દો પૂરો થઈ ગયો છે. એટલે આ મુખ્ય મુદ્દાઓ જે હતા ચેલેન્જીસ, એ ચેલેન્જીસ મુદ્દાઓને આપણે ડેવલપ કરીને કરીએ છીએ. આવનાર દિવસોની અંદર શહેર એક સુંદર શહેર બને અને આ પૂરા વિશ્વમાંથી લોકો જુનાગઢને જોવા આવે એવા માટેના પ્રયત્નો કરીએ. અચ્છા સંજયભાઈ, તમારી દ્રષ્ટિએ તમે આ બધા વિષયોમાં કયા વિષયને લેન્ડમાર્ક ગણો છો કે એના માટે લોકો સંજયભાઈ કોરડિયાને યાદ રાખે કે આ એમની ઓલીમાં થયું હતું? એટલે 2 વસ્તુ છે અત્યારે લેન્ડમાર્ક. તો લોકોને એક તો ગિરનારનું ડેવલપમેન્ટ, બિલકુલ. બીજું અમારી ફાટક, જી, કારણ કે 7 ફાટક છે એટલે માથાનો દુખાવો હતો. બીજું તમે એના બીજું ગમે એટલું કરો પણ આ કાયમ હેરાન થવાનો વિષય હતો ફાટક. હા, એટલે ફાટક અને ગિરનારનું ડેવલપમેન્ટ આ 2 વસ્તુ છે. ગિરનારનું ડેવલપમેન્ટ એટલે સમગ્ર સનાતન પરંપરાનું ડેવલપમેન્ટ. અને હવે તો ગયા વર્ષથી મિની કુંભ પણ જાહેર કરેલ છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી. જી, હર્ષભાઈ દર વર્ષે ધારાસભ્ય બન્યો પછી મેળામાં આવે છે. એની એક ઈચ્છા છે કે મારે ગિરનારને કંઈક અલગ રીતે બનાવવો છે. એટલે એ ખૂબ મહેનત કરી રહ્યા છે અને એનાથી અમે ગિરનારને આગળના દિવસોમાં ખૂબ ડેવલપ કરવાનું પ્લાન છે. અચ્છા સંજયભાઈ, આટલી વ્યસ્તતા જ્યારે રાજકારણમાં રહીએ, બિઝનેસમાં પણ ક્યાંય ને ક્યાંય ઝીણા મોટું જોવાનું આવે, તો આ બેયની વચ્ચે ક્યારેય પરિવારને અન્યાય થાય? જનરલી જે સમય હોય છે, કારણ કે આપણે ઘણી વખત એવું થતું હોય છે કે પરિવાર એ પણ જવાબદારી છે. જી, પોલિટિક્સ એ પણ જવાબદારી છે. બિલકુલ. બિઝનેસ તો મેં કીધું કરતો નથી એટલે એ પરિવાર કરે છે, એટલે એમાં જવાબદારીમાંથી હું નીકળી ગયો છું. નીકળી ગયા, બરાબર. પણ પરિવારમાંથી નીકળી ન શકાય. બિલકુલ. અને પોલિટિક્સમાંથી પણ આપણી જવાબદારી છે, લોકોની આપણે જવાબદારી લીધી. પણ બેલેન્સ જાળવવાના પ્રયત્નો કરતા હોય છે. ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે ભાઈ આ વસ્તુ મૂકીને પોલિટિક્સ કરવું પડે છે. પણ પાર્ટી એટલા માટે કે પાર્ટીના જે પ્રશ્નો હોય છે એ ક્યારેક દેશહિતની વાત હોય છે. બિલકુલ. એટલે ક્યારેક કોઈ એવી વિષયો હોય છે જી, તો ત્યારે પાર્ટીને આપણે મહત્વતા આપવી પડે છે. જી, પરિવારને ત્યારે આપણે મૂકવું પડે છે. પણ પરિવારને પણ ખબર છે કે આપણે જે ક્ષેત્રની અંદર જઈએ છીએ બિલકુલ એની અંદર આ પરિસ્થિતિ આવવાની છે, પણ પરિવારનો સહકાર, ધારો કે પત્ની હોય, બાળકો હોય, બિલકુલ બરોબર, માતા પિતા હોય કે ભાઈ ભાભી હોય, આ બધા લોકોનો એક સપોર્ટ સૌથી મોટો હોય છે અને તો જ આ થઈ શકે. હા, તો જ થઈ શકે. બરાબર છે, 100% તમારી વાત સાચી. અચ્છા, આમ તો જુનાગઢ એટલે એમ કહેવાય કે ગિરનારને માટે આખા દેશમાંથી લોકો આવતા હોય ને બીજા કરતાં થોડું વિશેષ કહેવાય જુનાગઢ, કારણ કે અહીંયા ગિરનાર છે, આટલી આ દેવભૂમિ કહેવાય છે આવી. તો હવે એ ગિરનાર વિશેષ તો છે જ, તમે કીધું એમ એનું ડેવલપમેન્ટ પણ કરવાનું છે, થાય છે, ઘણું થઈ ગયું, ઘણું થશે. તો હવે એને વિશેષમાંથી સવિશેષ બનાવવા માટે શું શું કરી શકાય? એટલે એ જ કીધું ને કે લોકો આવે, જનરલી તમે જોશો તો આખા ગુજરાતમાં જે જંગલના વિસ્તારો છે એને છોડી જી, કોઈ શહેર એવું નહીં હોય કે જુનાગઢ જેવું હોય. જી, તમારે રાજકોટની અંદર ફરવા જાઓ, અમદાવાદમાં જાઓ તો તમારે કાંકરિયાએ જવું પડે. બિલકુલ. કાં સિંધુ ભવન રોડ લો તમે, બરાબર છે. બરોબર છે. રાજકોટવાળા હોય તો સાધુ વાસવાણી રોડ લે. જી, તમે રેસકોર્સ જાઓ, આ તો ગિરનારમાં જાઓ છો તમે અને ગમે ત્યારે જઈ શકો, ત્યાં બેસી શકો, તમને એમના વાઇબ્રેશન આવે, પોઝિટિવ એનર્જી આવે. એટલે ત્યાં આખું એવું ડેવલપમેન્ટ થાય કે લોકો ત્યાં સાધના કરવા આવે, કરે જ છે. બિલકુલ વધારે લોકો આવે. વિવેકાનંદજી પણ આ ગિરનારની અંદર સાધના કરી ગયા છે, જે તપ કરી ગયા. તો દરેક લોકો અહીંયા આવે અને અહીંયા આવે એટલે અહીંયા આવીને પોતે ફરે એના કરતાં અહીંથી કંઈક લઈને જાય. જી, અહીંયા જે ગિરનારની શક્તિ છે, જે ગિરનારની તાકાત છે સ્પિરિચ્યુઅલ, એ સ્પિરિચ્યુઅલ તાકાત અહીંથી લઈને જાય અને એના જીવનની અંદરથી એક બીજા લોકોને પણ એનો મહત્વતા આપે, એ સૌથી મહત્વનું છે. એટલે એક મોટું આધ્યાત્મિક કેન્દ્ર અહીંથી ડેવલપમેન્ટ થાય અને લોકોની અંદર એક સદભાવનાનો મેસેજ જાય એવા સંજોગો માટે આપણે.
બિલકુલ સંજયભાઈ, તમારી વાત સાચી છે કે અહીંયા આવડું મોટું ડેવલપમેન્ટ થાય, પણ એક સમય એવો આવે છે કે તમે પોતે જ એક કાગળ લખો છો કે મહાનગરપાલિકામાં ગેરવહીવટ થાય છે અને એ ખૂબ જ વાયરલ થાય છે, એ વિષય ઉપર સુધી જાય છે. તો શું હતી એ ઘટના? જનરલી મીડિયાની અંદર કોઈ પણ લેટર છે જી, એના એક શબ્દને પકડીને લેટરને હાઇલાઇટ કરાતો હોય છે. બિલકુલ. ધારાસભ્ય તરીકે જવાબદારી છે મારા વિધાનસભા વિસ્તારની અંદર કામો કરવા. ઘણી વખત કામોનું એ રીતે નોટિંગ થતું હોય છે. જી, એ લેટર વાયરલ કરવા માટે હોતો નથી કે લોકો વચ્ચે મૂકવાનો નથી હોતો, પણ વહીવટી અધિકારીને એને ધ્યાન આવે જી, અને ક્યારેક ગેરવહીવટ થતો હોય. ગેરવહીવટ એટલે કે જે કોન્ટ્રાક્ટરના કામ થતા હોય, નબળા થતા હોય, ટાઈમમાં ન થતા હોય, તો ધારાસભ્યનો લેટર જાય તો એ નોટિંગ ઉપર આવે છે. બિલકુલ. તમારી મોઢાની કીધેલી વાત છે એ નોટિંગ ઉપર નથી આવતી. એટલે આવું નોટિંગ ઉપર આવે જેથી અધિકારીને પણ કામ કરવાનું, કોન્ટ્રાક્ટરને પણ કામ કરવાની ખબર પડે કે આનાથી કામની અંદર ગેરરીતિ નહીં ચાલે કારણ કે આ નોટિંગ થઈ ગયું છે. એટલે એ વસ્તુ હોય છે, પણ લોકોની અલગ અલગ વિચારસરણીથી એને અલગ અલગ રીતે મૂકતા હોય છે ને એનો અલગ અલગ અનુકરણ પણ કરતા હોય છે. પણ પછી એક તમારો વિડીયો આવે છે કે ભાઈ કોઈ અધિકારી પૈસા માંગે તો મારો સંપર્ક કરજો, મને કહેજો. તો એનો મતલબ કોક માંગે છે એવું હતું? શું હતું? મેં તમને પહેલા જ કીધું, જી, કોઈ પણ પોલિટિક્સ હોય, જી, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ત્યાં 2-5% આવા લોકો હોય જ છે. જી, બિલકુલ. બરોબર છે. ઘણા લોકો ફરિયાદ લઈને આવતા હોય અમારી પાસે, ઘણા લોકોને ખોટું કામ કરાવવું હોય ને પૈસા આપતા હોય છે. જી, એટલે ખોટું કામ કરાવવું હોય તો પૈસા આપતા હોય છે. ઘણા લોકો સાચા લોકો હોય છે ને ઘણી વખત હેરાન થતા હોય છે. જી, ત્યારે આપણે એને કહીએ છીએ કે ભાઈ તમે આવો, મને કહો, પણ મને દુઃખ સાથે કહેવું પડે છે કે 3.5 વર્ષની અંદર જી, એક પણ માણસ હજી સુધી આવ્યો નથી. એક પણ માણસ ફરિયાદ કરવા માટે તૈયાર નથી. બરાબર. આપણે એમ કીધું કે તમે ફરિયાદ કરો, જી, તમને પૈસા આપવા નહીં પડે ને તમારે કામ કરવાની જવાબદારી માટે એન્ટી કરપ્શનમાં, બરાબર, એસીબીમાં, પણ એસીબીમાં એક પણ માણસ ફરિયાદ કરવા આવતો નથી જ્યાં સુધી લોકો પોતાની જવાબદારી નહીં સમજે. અને એવું જ સમજે કે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે કોર્પોરેટર હોય કે પોલિટિકલ લોકોએ જ કામ કરવાનું, તો એવું તો થવાનું નથી. તમારી પાસે પૈસા કોઈએ માંગ્યા છે એ હું કોઈ લોકોને કહું કેમ માને? બરાબર. તમારે કંઈક આપવું પડશે, તમારે તો બહાર આવવું પડશે, કોઈએ તો ફરિયાદ કરવી પડશે. ફરિયાદ તો કરવી જ પડશે. બિલકુલ. એટલે વિષય એવું થાય છે કે ઘણી વખત લોકો આવે ત્યારે આપણે કહીએ છીએ પણ હજી કોઈ આવ્યું જ નથી આપણી પાસે. વાતો કરે છે, કોઈને બહાર આવવું નથી. અચ્છા. સાચા માગ્યા છે, ખોટા માગ્યા છે આપણે ખબર નથી. જી, તમે મારી પાસે આવો એટલે હું એમ કહું, તમે કીધું કે અધિકારી માગ્યા એટલે હું કહું હા, એવું મારે માનવાનું. તમે ખોટા છો એવું ન કહી શકું, બિલકુલ. તમે સાચા છો એવું પણ ન કહી શકું. એટલે આ પૈસાઓનો વિષય એટલે એટલા માટે કાલ સવારે કોઈ વિષય આવે ત્યારે કોઈ એવું ન કહી શકે કે ભાઈ તમે આ વિષયમાં છે ને આપણે કઈ છીએ. આજ સુધીમાં કોઈ વ્યક્તિ મારી પાસે આવ્યો એટલે એમ કે જે પૈસા થાય દઈ દેજો. મેં કીધું તો મારી ઓફિસે ન આવવું તમારે ક્યારે. પૈસાનો વહીવટ કરવો હોય તો તમારે તમારી રીતે કરી લેવાનો. મારી પાસે પૈસાથી નથી થતું, સિસ્ટમથી કામ થાય છે. બિલકુલ. તમારું કામ સાચું હશે, 100% થઈ જશે, 1 રૂપિયો દેવો નહીં પડે. તમારે પૈસા દેવા હોય તો તમારી રીતે વહીવટ કરી લો, મારી પાસે નહીં. બરાબર. એટલે આ વિષય આવો હકીકત છે. અચ્છા. તો અમુક એવા પણ આક્ષેપ થાય છે કે સંજયભાઈ કોરડિયાનું જો ધાર્યું ન થાય તો ગુસ્સે ભરાય છે અને બાખડી પડે છે અધિકારીઓ સાથે. જો 2 વસ્તુ છે, પ્રજાનો પ્રતિનિધિ છું. જી, બિલકુલ. અને આજની અહીંયા બેઠો છું, કહું છું, આટલા રાજકીય જીવનની અંદર કોઈ અધિકારી એવું કહે કે સંજય કોડિયા ખોટું કામ લઈને મારી પાસે આવ્યો, જી, કોઈ કોન્ટ્રાક્ટ લઈને મારી પાસે આવ્યો, જી, કોઈ કોન્ટ્રાક્ટરની ભલામણ લઈને આવ્યો, કોઈના પૈસા લેવા માટે આવ્યો, કોઈની જમીન છોડાવવા માટે આવ્યો કે કોઈ પાસેથી પૈસા લીધા, જી, બરોબર છે, તો આજે જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છે. બિલકુલ. એક વ્યક્તિ એવું કે આ વિષય નથી, કોઈ ગવર્મેન્ટનો કોન્ટ્રાક્ટ રાખવો, બરાબર, નથી કોઈ પાસે ભલામણ કરવી. જી, અધિકારી આવે તો આપણે એટલું, કોઈ પણ અધિકારી હોય એટલે કે વ્યવસ્થિત વાત કરી સાહેબ, કોઈ પણ ભલામણ આવે, કાર્યકરની ભલામણ આવે એટલે કરવી પડે. જી, કોઈ લોકોની ભલામણ આવે ભલે ભલામણ કરવી પડે. ભલામણ કરી એટલે નિયમ મુજબ થતું હોય તો કામ કરવાનું. બરાબર. તમે કામ કહો છો કે આ કામ નથી થાય એવું, એટલે આપણે પૂછશું પણ નહીં શું કામ નથી થાય એવું. બરાબર. પછી એ કામ થયું તો પતી ગયા તમે. બિલકુલ.
આ તમારા ધારાધોરણ મુજબ નથી થઈ શકતું તો તો કઈ વાંધો નથી. પછી મને તમે એવું કહો છો કે આ કામ આ નિયમના હિસાબે નથી થતું અને કાલ કોઈ કારણસર થયું, જે પણ કારણ હોય જી એ થયું, તો એનો મતલબ શું? બિલકુલ બરોબર. બીજું તમે એવું કીધું કે આ કામ કોઈ પણ વસ્તુઓ છે કે આ લોકોની હેરાનગતિ થાય છે, એ કામ 5 દિવસમાં પતી જશે, 15 દિવસમાં થશે, મહિના દિવસમાં થશે. લોકોને વાયદા જ આપ્યા રાખી અને કામ ન થાય તો એવું તો બિલકુલ ચલાવી ન લેવાય. એટલે એ તો રંગ રૂપ અને બધું દેખાડવું જ પડે, કારણ કે તો જ ચાલે છે, નહીંતર આમાં ચાલતું નથી. એટલે આપણે કોઈને ગાળો દીધી હોય, કોઈને માર્યા હોય એવું તો આપણું છે નહીં. બરાબર. અધિકારીને કામ માટે તો કેવું જ પડે. બિલકુલ. પણ છતાંય તમારા વિપક્ષો અને હિતશત્રુઓ કહે છે કે સંજય કોરડિયા દબંગ ધારાસભ્ય છે અને ખૂબ દબંગાઈ કરે છે. એટલે દબંગનો સબ્જેક્ટ મને શબ્દ દબંગ કહે ને કહેવાય, કોઈને મારતા હોય જાહેરમાં લાકડી લઈ જી એને દબંગ કહેવાય, કે કામ કરાવે એને દબંગ કહેવાય. હિતશત્રુઓ તો કહે છે કે સંજય કોરડિયા અધિકારીઓ સાથે કાયમ મોરો આવી જાય છે. પણ એ જ વિષય છે કે કાયમ મોરો જ્યાં પણ છે. જી અત્યારે હું કહું છું, અત્યારે અધિકારીઓ સારા છે, જી સારું કરે છે અને સારા જ છે. બિલકુલ જાહેરમાં જ કહું છું અને કોઈ પણ મારી ફરિયાદ સંકલન અધિકારીઓને કહું છું, જી તમારે લોકોના હિતનું કામ કરવાનું. બિલકુલ. અને 200 લોકોની વચ્ચે જાહેરમાં કહું છું, તમે કોઈ અધિકારી મને જાહેરમાં કહો કે મેં એક ખોટા કામ માટે ફોન કર્યો હોય, બિલકુલ બરોબર છે, અધિકારીઓ કામ ન કરે, કોઈ જન્મ તારીખનો દાખલો કઢવા જાય ને તમે 5 ધક્કા ખવડાવો, તો ધારાસભ્ય તરીકે તમારે મારો જવાબ સાંભળવાની તૈયારી રાખવી જ પડે. બિલકુલ બરોબર છે. ગામડાનો ખેડૂ આવે, બીજાકડાનો પ્રશ્ન હોય ને 5 વખત તમે એને જવાબ ન આપો જી તો ખેડૂ માટે કરવું જ પડે. મારો યુવાન દેશનો કોઈ એનો દાખલો કઢવા આવે આવકનો, જી એ યુવાન દીકરો કે દીકરી આટા મારતી હોય જી અને એ 5 વખત તમે એને ધક્કો ખવડાવો જી તો એ ધારાસભ્યનો સામનો કરવો જ પડે. બિલકુલ. તો કોઈની બિનખેતીનું પ્રશ્ન પડ્યું હોય, જી તમે ખોટા એને ક્વેરી કાઢાકાઢ થતા હોય, બિલકુલ એને હેરાન કરતા હોય, તો એ ધારાસભ્ય કહે જ. બિલકુલ. પછી ખેડૂ હોય, યુવાનો હોય, જી બીજું મારા વિસ્તારની દીકરીઓ ચાલી જતી હોય જી. અને કોઈ એને હેરાન કરે જી કે કોઈ એને તકલીફ આપે, તો એ મારા વિસ્તારની દીકરીઓની સુરક્ષાની જવાબદારી ધારાસભ્ય તરીકે મારી છે. બિલકુલ. તો મારી મહિલાઓ તો સુરક્ષિત હોવી જ જોઈએ. બિલકુલ. એટલે આ વિષયની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ તો બિલકુલ ન થાય. બિલકુલ. દબંગાઈ કેને કહેવાય? જી તમે ખોટું કામ લઈને કહી ગયા, તમે અધિકારી કામ નથી કરતા અને તમે એની પાસેથી જબરજસ્તી કામ કરાવો છો, તો એ દબંગાઈ છે. ધારાધોરણો મુકાવીને કામ હા, કરાવે. ધારાધોરણ મુકાવીને કોઈને આપણે એમ કીધું કે આ નિયમ મુજબ નથી થતું જી. અને ભાઈ કરવું જ પડે, શું કામ ન કરો? બિલકુલ. એ નહીં, કરવું પડે. આ લોકોના હિતની વાત છે, જી આ ટાઈમે કરવું પડે, એ કામ છે, એ છે. જી બિલ્ડિંગ પડી જાય છે, નીચે 4 લોકો જીવ અંદર ડૂબી ગયા છે જી. અને ત્યાં તમારું કલાક સુધી કોઈ જે વાહન વ્યવસ્થા તમારી વ્યવસ્થા ન થાય અને કાંઈ ન થાય તો ધારાસભ્ય તરીકે એનું સ્વરૂપ દેખાડવું જ પડે. એમાં બિલકુલ ન ચાલે. કોઈ જગ્યાએ કોઈ કર્મચારીની ભૂલથી લોકોના ઘરમાં પાણી ગરી જાય જી કે લોકો હેરાન થાય, દુઃખી થાય, તો એ બિલકુલ ન ચાલે. એ વસ્તુની અંદર તો હોવી જ જોઈએ. એને તમે દબંગાઈ ગણતા હો તો એ વસ્તુ અલગ છે, લોકો કે તમે કે મીડિયા. જી પણ આ વિષય તો ક્લિયર છે. 100%. એમાં કોઈ વસ્તુનો જીવનની અંદર લોકોના હિત માટે આપણી ભૂલ. જી અને બીજું હું તો એ વિષય કહું છું, ઘણી વખત એવું છે કે ભૂલ થાય, જી મારી પણ થાય છે, હું એવું નથી કે ન થતું હોય, જી પણ ભૂલને સ્વીકારવી પણ જોઈએ બિલકુલ. કે ભાઈ આ ભૂલ થઈ ગઈ છે, હવે ભવિષ્યમાં આવું નહીં થાય એવો પ્રયત્ન કરી. પણ એ ભવિષ્યમાં એક વખત ન થાય, પણ બીજી વખત તો પાછું એ ન જ થવું જોઈએ. પછી દર વખત થાય તો એ ભૂલ છે, તો એ તમારી જાણી જોઈને કરેલી ભૂલ છે. બિલકુલ. તો પછી એમાં ધારાસભ્ય તરીકે તમે કોઈ 3 વખત કહે તો એનો જવાબ તમારે એનો પછી સાંભળવું જ પડે, કારણ કે લોકો હેરાન થાય જી ક્યાંય. લોકોને જવાબ આપો. કામ 2 દિવસ પછી થતું હોય તો આપણે એમ કહીએ 3 દિવસ પછી થશે. લોકો શું પાડે? એક સારું તંત્ર આપણે શું કામ ન આપી શકીએ? બિલકુલ આપી લોકો આપી શકીએ. હોસ્પિટલમાં જાય છે તો શું કામ હોસ્પિટલ સરકાર બનાવી છે? આદરણીય પ્રધાનમંત્રીએ અવડી મોટી જુનાગઢની હોસ્પિટલ બનાવી, બિલકુલ 800 કરોડ રૂપિયા આપ્યા હોય. આદરણીય મુખ્યમંત્રી શ્રી, આદરણીય ઉપમુખ્યમંત્રી શ્રી, સરકાર એટલા પૈસા આપતી હોય, ડૉક્ટરને એટલા પગાર આપતી હોય, બરોબર છે, તો એ સરકારી હોસ્પિટલ લોકો શું કામ જાય છે? બિલકુલ. જે માણસની આર્થિક સ્થિતિ નથી, ગામડાનો ગરીબ માણસ છે, શહેરનો ગરીબ માણસ છે, એ ત્યાં હોસ્પિટલે જઈને સેવા માટે જાય છે, એને કંઈક મળે. જી સરકાર પૈસા આપે છે તો એને ટાઈમે શું કામ સેવા ન મળે? બિલકુલ. એને સર્વિસ શું કામ ન મળે?
એ ન થાય અને તમે એની સામે બોલો તો દબંગાઈ છે, એ હું નથી. હું એવું સમજુ છું કે ગરીબ માણસની સેવાનું કામ મેં કર્યું છે. બિલકુલ. તમે વિષયમાં અને ધારાસભ્ય ફોન કરે ને કામ થાય એને હું કામ માનતો જ નથી. જી, એની ફરજ લાગે એને કરી દેવું છે. મારા વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઓફિસની અંદર જાય, નિયમ મુજબનું કામ એ સમય મર્યાદાની અંદર થાય તો જ હું સાચો ધારાસભ્ય હોઉં એવું હું મારી વ્યક્તિગત રીતે માનું છું. ઘણા એવું હોય છે કે મારી પાસે આવે, હું એને 5 વાર ફોન કરી દઉં પછી એમ કહું અશોકભાઈ જો થઈ ગયું ને, એવું નથી ઈચ્છતો. લોકો મારી પાસે આવવા જ ન જોઈએ કામ માટે, એ મારા વિસ્તારની અંદર કામો થાય. બિલકુલ. બધું નથી થવાનું, પ્રયત્નો 100% હોવા જોઈએ. પ્રયત્ન 100%. 100% કામ નથી થવાનું. મારાથી પણ હું ગમે એટલું કરું તો નથી થવાનું. અને હું આ દુનિયા હું કહું એટલે સુધરી જશે, હું બધું કરું છું સાચું કરું છું એવું નથી કહેતો. બિલકુલ. મારાથી ભૂલ થશે, બિલકુલ. પણ કરી છે. લોકો આવે છે, લોકોના મારે જેમ કરી છે એમ દરેક લોકો પોતાના જે ક્ષેત્ર છે એની અંદર નોકરિયાત માણસ છે, એ સરકારનું સેવાનું જ માધ્યમ છે. એ સેવા કરવા જ બેઠા છે. એને લોકોના પ્રશ્નો સોલ્વ કરી દેવા જોઈએ. એને સમજાવવો નથી થઈ શકતું, શું કામ નથી થઈ શકતું, રસ્તો શું નીકળે, આ બધી વાતો એને સમજી અને કરવી જોઈએ. હવે આને જો લોકોના પ્રશ્નો માટે મહિલાઓની વાત હોય, યુવાનોની વાત હોય, કિસાનોની વાત હોય, ગરીબ લોકોની વાત હોય, સામાન્ય પરિવારની વાત હોય, એના માટે લડતા હોય, એને દબંગાઈ ગણતા હોય તો એ કરવી જ જોઈએ એવું હું વ્યક્તિગત રીતે માનું છું. બિલકુલ. આટલા સમયની અંદર તમે જુઓ ને તો સંજયભાઈ, એઆઈનો બહુ સરસ ઉપયોગ છે અને ખૂબ જ લોકોને કામ આવ્યું છે. એની સાથે સાથે એનો મિસયુઝ પણ એટલો જ છે. તો એ બાબત ઉપર આપ શું બોલશો? જનરલી આપણે ચર્ચા પણ કરી હતી, ત્યાં કીધું હતું વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ખૂબ મોટું એક માધ્યમ છે તમને ઉપર પ્રગતિ સુધી લઈ જવાનું. જી. પણ એમની સાથે એટલું જ પણ નેગેટિવ એક રોલ છે. બિલકુલ. એ રોલ એ છે કે એના અંદરથી આ એઆઈના માધ્યમથી ઘણા લોકોની જિંદગી કે જેનું જીવન છે ને એ ખતમ પણ થશે. એનું કારણ શું છે? ઘણી વખત તમે જુઓ છો ઘણી દીકરીઓએ આપઘાત કર્યા છે એટલા માટે કે કોઈ લોકોએ એઆઈમાં ફોટા એવા ન્યૂડ ફોટા એમના બનાવી, બરાબર છે, કે કોઈ એના મિત્રો સાથેના બે ઊભા હોય તો એ ગમે એ બધું થઈ શકે છે. બિલકુલ. એ બનાવીને મૂકી દે છે. ત્યારે દીકરીએ શું થાય છે, કેટલી ઘરે સાચું કહેવા જાવ 100%. એ બધે જવાબ નથી દઈ શકતી. એટલે જે પછી એવું થઈ જશે કે હું મારું શું થશે, એટલે આપઘાત કરે છે. બીજું, ઘણી વખત ઘણા લોકો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ કે વ્યક્તિગત હિત માટે કોઈ માણસને કઈ રીતે પાડી નાખવો, બિલકુલ, કાં તો બદનામ કરવો છે, કાં તો આર્થિક લાભ લેવો છે. તમે કોઈ વ્યક્તિને બીજી રીતે ન પહોંચો એટલે માણસને શું કરે કે એની પર્સનલ લાઈફ, બિલકુલ બરોબર છે, કે એને ચારિત્રથી કે એને ભાંગી નાખો. બિલકુલ. હવે એને તમે એક જગ્યાએ કોઈ ધારો કે મારો કાલ સવારે કોઈ ફોટો મૂકે કોઈ મહિલા સાથેનો, ગમે એવો ફોટો તો મૂકી શકાય છે, થઈ જાય, કપડા મૂકી દે. હું કેટલી જગ્યાએ કહેવા જાઉં કે એની સાથે હું નથી, કે આ મારો ફોટો નથી. ઘરે ઘરે જાહેર ખુલાસાઓ નથી થતા. બીજું, આવી માનસિકતાથી ઘણા લોકોનું જીવન ખરાબ કરવાના પ્રયત્નો કરતા હોય છે. એટલે મારે તો એ વિષય છે કે આવા જે પણ આવતું હોય ને ત્યારે આને બહુ નિગ્લેક્ટ કરવું. બિલકુલ. કારણ કે ઘણી વખત યુવાનો આવી વસ્તુઓથી, દીકરીઓ કે દીકરાઓ આનાથી આપઘાત કરતા થાય છે. આપઘાત કરવાથી તમે જીવન મૂકી દીધું એવું નથી. એ આપઘાત કરવાથી તમારી ઉપર આશા રાખીને તમારો પરિવાર બેઠો છે, એ પરિવારની આપઘાત કરે છે. બિલકુલ. અને કોઈ પણ વસ્તુ છે જિંદગીની અંદર પરિસ્થિતિઓની સામે લડતા શીખવું. બિલકુલ. આપણે સાચા છીએ. બીજું, કોઈ પણ વસ્તુ કદાચ કોઈ દીકરીએ ભૂલ પણ કરી લીધી છે તો એનું એવું નથી કે અહીંયા પૂર્ણ વિરામ થઈ જાય. પૂર્ણ વિરામ નથી, બિલકુલ પૂર્ણ. દીકરો હોય, દીકરી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ, બરાબર છે, તો એના રસ્તાઓ છે. બિલકુલ. આગળ બરાબર, લાંબી લાઈફ. હા. અને કોઈ પણ વસ્તુ આટલો સમય છે, ભૂલ દરેક વ્યક્તિથી થવાની છે. જી. પણ આવી વસ્તુઓથી, આ એઆઈના માધ્યમથી આવું થતું હોય ત્યારે એને નિગ્લેક્ટ કરવું. અને બીજું, લોકોએ
એક જનરલી આપણે જોઈએ છીએ કે સારી વસ્તુ તમે મૂકો છો તો ઝડપથી લોકો એને પહોંચતી નથી લોકો. પહોંચતી નથી, લોકો એની અંદર ઇન્ટરેસ્ટ નથી લેતા. જી કોઈ વ્યક્તિની ખરાબ વાત હોય જી કે કોઈ નેગેટિવ વાત હોય એ તો બહુ ઝડપથી ચાલે છે. બહુ ઝપટ. એટલે આપણી માનસિકતા પણ આપણે બદલાવી પડે છે કે કેવું જોવું છે, શું જોવું છે, શું જોવું છે, જોયા પછી શું રિએક્ટ કરવું છે. બિલકુલ બિલકુલ. એ મહત્વનું છે. આપણી પોતાની જવાબદારી હા, પોતાની fix થાય એટલે AI ને પોઝિટિવલી રીતે સમજી શકી. જી તો આ તમને કંઈક વસ્તુ જોવી છે તો ફટ કરતું AI ને પૂછો, તમને ડિટેલ આપશે. બિલકુલ. ઓલું તમારે બુક ગોતવા જતી તમને ખબર ન પડતી. જી. તમે જુનાગઢ આવ્યા, ગિરનાર નાખો એટલે ગિરનારની હિસ્ટ્રી History આપી આપી દે, દે. શું જોવાનું છે એ બતાવી દે. બતાવી દે. તો પોઝિટિવ વાતને લો. બિલકુલ. એટલે AI ના બહુ મોટા પણ ફાયદાઓ છે જી અને બહુ ખરાબ પણ અસરો થશે, પણ એનાથી અસરોથી બીવાને બદલે જી સારી રીતે લઈ શકી એવા પ્રયત્નો કરવા જોઈએ. બિલકુલ. આજે આપણે જે વાત કરી એ એક એવા ધારાસભ્ય સાથે કરી કે એ એમ કહે છે કે હા હું દબંગ છું, હા હું દબંગ છું. જો મારા વિસ્તારની કોઈ બેન દીકરીની સુરક્ષા જોખમાય છે તો હું દબંગ છું. મારા વિસ્તારના એક કોઈ નાના માણસને કોઈ અધિકારી કનડગત કરે છે તો હું દબંગ છું. કોઈ પણ એવા બનતા પ્રશ્નો કે જેની અંદર વિસ્તારના લોકો હેરાન થાય છે, એને રંજાડવામાં આવે છે, તો હા હું દબંગ છું એમ કહી અને પ્રજાના પ્રશ્નો માટે લડતા અને પ્રજાના દરેક પ્રશ્ન માટે કાયમ એમ કહેવાય કે રોડ ઉપર ઉતરી જતા એવા ધારાસભ્ય જૂનાગઢના શ્રી સંજયભાઈ કોરડિયા સાથે વાત કરી. તમે અત્યારે જોઈ રહ્યા છો ધ અશોક ગઢવી શો. આ શોને તમને જોતા કેવું લાગે છે? તમારા વિચારો અમને કોમેન્ટ કરીને જણાવજો. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું અને ફોલો કરવાનું ન ભૂલતા. આવનાર સમયમાં આપ કેવા નેતાને જોવા માંગો છો, કયા નેતાને જોવા માંગો છો એ પણ અમને કોમેન્ટ કરીને જણાવજો. ત્યાં સુધી ફરીથી મળીશું. આભાર.